સદગુરુ સંતની હે આજી વ્યાધિ ઉપાધિ જે નાંગ મારે એ તો છૂટી જાય ના સત્સંગ મારે એ ધન્ય ધન્ય એ સદગુરુ સંતને રે એ મોહ માયા રહે છે જે નામ ન મારે એ તો છૂટી જાય ના સ્મરણ મારે એ ધન્ય ધન્ય એ સદગુરુ સંતને રે કે જે પોતે સમજે છે હું આ દેહને રે એના ધ્યાને સમી જાય તેઓને રે એ ધન્ય ધન્ય એ સદગુરુ સંતને રે નિજ મંદિર ના દ્વારે પહોંચાડતા રે એ ખોટી બ્રહ્મણાઓને એ બગાડતા રે એ ધન્ય ધન્ય એ સદગુરુ સંતને હે અંત શ્રદ્ધાથી એ તો ઉગાડતા રે એ સાચી શ્રદ્ધાના દીપ એ પ્રગટાવતા રે એ ધન્ય ધન્ય એ સદગુરુ સંતને રે હે દાસ જમન સ્વરૂપમાં જાગતા રે હે ભવ રોગો વહી જાય ભાગતા રે હે ધન્ય ધન્ય એ સદગુરુ સંતને રે એ તો છોડાવે સર્વે ફંદને રે એ ધન્ય ધન્ય એ સદગુરુ સંતને રે માણસ
માણને 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 રે તું અનુભવ સુખને માણને હરખ શોકને સુધા પીપાસા સોંપી દે મન તું પ્રાણને રે તું અનુભવ સુખને માણને 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 રે તું અનુભવ સુખને માણને હાનિને લાભ સુખ ને દુઃખ જન્મ મરણ પિંડ જાણને રે તું અનુભવ સુખ ને માણને હે માણને 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 રે તું અનુભવ સુખ ને માણને આત્મરૂપ અનુભવ ભૂલીને ભટકો 84 ની ખાણને રે તું અનુભવ સુખ ને માણને ભટકો 84 ની ખાણને રે તું અનુભવ સુખ ને માણને હે માણને 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 રે તું અનુભવ સુખ ને માણને 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 રે તું અનુભવ સુખ ને માણને પાણ કહે જો તમાશો તો બાણ કહે જો તમાશો તો દુઃખ રહે નહીં દાનને રે તું અનુભવ સુખ ને માણને દુઃખ રહે નહીં ધાણને રે તું અનુભવ સુખ ને માણને હે માણને 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 રે તું અનુભવ સુખ ને માણને 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 રે તું અનુભવ સુખ ને માણને વૈષ્ણવજીને વિરોધ ન કોઈ છો
જેના કૃષ્ણ ચરણે ચિતરયા કાવા દાવા સર્વે કાઢા શત્રુ હતા તે મિત્ર થયા. નરસિંહ મહેતા કહે છે કે વૈષ્ણવ જન હોય ને કોઈ હારે વિરોધ ન હોય. વિરોધ હોય તો વૈષ્ણવ નથી. પેલું જ યાદ એને રાખવું. આ વૈષ્ણવ નથી છતાં વૈષ્ણવની વ્યાખ્યા એ કરે મોટો માણસ કે વૈષ્ણવ જન છો વિરોધ ન કોઈશું. કોઈની હારે વિરોધ હોય નહીં તો એને વૈષ્ણવ કહેવાને લાયક નથી. જેના કૃષ્ણ ચરણે ચિત્ત રહ્યા, જેનું કૃષ્ણના ચરણમાં ચિત્ત છે, એને કોઈથી જગત આકામાં કોઈનાથી વિરોધ ન હોય. અને વિરોધ હોય તો સમજવું કે આપણામાં ક્યાંક ઘોઘો પડેલો છે, આપણામાં વૈષ્ણવપણામાં ખામી છે, તો જ આપણે કોકનો વિરોધ કરીએ, નકર વિરોધ તમારાથી થાય નહીં. એટલે તો કેવું પડ્યું, સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે તેની, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન ધનની એની. એવાની વાણી કર્મન વિચાર ત્રણ એક હલકા હોય, ધન્ય ધન્ય એની જન્મી ને માતાને જન્મ દીધો આ જન્મ પૃથ્વી ઉપર, તો એને ધન્યવાદ આપ્યા છે. તમે એને જગત આપવામાં કોઈ નહીં. એટલે જ વૈષ્ણવ જન તો એને કહીએ પીઠ પર આવી જાણે. બીજાની દુઃખ, બીજાની તકલીફ, બીજાને કાંઈ અડચણ રૂપ આપણે હોય એ પહેલા જાણે અને પછી જ એનો આગળનો વ્યવહાર કરે તો વૈષ્ણવ જન છે. એટલે વૈષ્ણવ જનને વિરોધ ન કોઈશું, કોઈથી એને કોઈથી વિરોધ ન હોય. જેના કૃષ્ણ ચરણે ચિત્ત રહ્યા છે, જેને કૃષ્ણને સમર્પિત ચિત્ત આપી દીધું, પછી એને વિરોધ કરવાનું નથી. કાવા દાવા સર્વ કાઢ્યા. કાવા દાવા હતા પેલા, આમ હતું તેમ હતું, કોકનો વિરોધ કર્યો, બાજુવાળાનો પડો ને હેરાન કર્યા, કંઈક વાના કર્યા, પણ ક્યાં સુધી? વૈષ્ણવ નહોતા ત્યાં સુધી. કાવા દવા સર્વે કાઢ્યા. શત્રુ હતા તે મિત્ર થઈ ગયા. જે શત્રુતા હતી, શત્રુ પણ હતું, કોઈના પ્રત્યે વેરભાવ રોષભાવ હતો, પણ ગુરુ શરણે ગયા, કંઈથી બાંધી દીક્ષા લીધી, કૃષ્ણનો આશ્રય લઈ લીધો, શત્રુ પણ મટી ગયું, મિત્ર આ વિષ્ણુ. કાવા દવા રહીએ અને કાવા દવા રહીએ તો સમજવું વૈષ્ણવપણાનો ડોળ મોટો, અંદરથી ખાલી ખમ. એના કરતાં રાજકારણી હારા છે એવા કડાય તો રે. પણ આ તો વૈષ્ણવ થઈને મોટો ઢોંગ કરી નહીં, બીજાને છેતરામણા બોરની જેમ છેતરી નહીં, કૂડ કપટ કરી નહીં, કોકને દિલ દુભાવે, કોઈને મન લોભાવે, કોઈને છેતરે તો શત્રુ એ મિત્ર થાય નહીં. મિત્ર હોય એ શત્રુ થઈ જાય. વાંધો ન્યા ઘરના હોય દૂર દૂર ભાગે કે ભાઈ આને તો આ શું કર્યું, ઠાકોર પધરાવ્યા તો વિરોધ છે નો. ઘરનાઓને ન ગમે તો સમજવું કાંઈક આપણામાં ખામી છે, ઠાકોરનો વાંધો નથી, પણ તમારી જે માન્યતાઓ છે ઈશ્વર બાબતની, આમ હોવું જોઈએ તેમ હોવું જોઈએ, તમારા ઘડતર સામે વાંધો છે. કૃષ્ણને કોઈની અંદર વિરોધ નહોતો, બધાની સાથે જેવો તેવો થઈ ફર્યો, જેના જેવો, જે માણસ જેવો એના જેવો થઈ ફર્યો, ક્યારે એને વિરોધ નથી કર્યો. પણ આપણે તો આપણા જેવો અમે કઈ એવો ભાવ હોવો જોઈએ, ત્યાં આપણે વૈષ્ણવ પણ ઘટે છે. અને પછી મોટા ભા થઈને રખડીએ, વાલા હોય એ વેરી થઈ જાય, નાના બાળકો આપણાથી દૂર ભાગવા માંડે તો સમજવું કે આપણું ક્યાંક વૈષ્ણવ પણ કવાયેલું છે. પછી આપણે કોઈને પૂછવા ન જવું પડે કે આમાં વૈષ્ણવ અમે છીએ કે નહીં. ભલે મોટો ડોળ રાખતા હોય, મોટો દેખાડો કરતા હોય, ગામમાં મોટા ભા થઈને ફરતા હોય, પણ અંદર ખાને વૈષ્ણવપણું નથી. કારણ કે વૈષ્ણવપણું હોય તો શત્રુ હોય, વેરી હોય, એ તમારા મિત્ર થઈને ફરે. હવે આ માણસ એ નથી. કૃષ્ણ ઉપાસીને જગથી ઉદાસી. કૃષ્ણની ઉપાસના કરીને જગ પ્રત્યે ઉદાસ છે માણસ. તો જગત છે, હાયલા કરે, સંસાર તો હાયલા કરે, એમાં ને ક્યાં રે, વિરોધ ન આવે, ઓયલું ન આવે, એ જોયા જાણ્યા વિના એક જ કૃષ્ણ હારે ઉપાસના કરે એટલે જગતનો બહુ વ્યવહારનું ગણે નહીં. કોઈ સારું કહી જાય, કોઈ માન લઈ જાય, કોઈ અપમાન કરી જાય, એના મનમાં ચિંતા ન હોય, કારણ જગત પ્રત્યે ઉદાસ હોય. વ્યવહાર જગત વ્યવહારના બધા કાર્યો કરે છતાંય જગમાં એને મોહતાજ ન હોય. અંદરથી હોય હું વૈષ્ણવ છું, હું કૃષ્ણને સમર્પિત થયો છું, હવે મારે જગ હારે બહુ સંબંધ નથી, છતાંય જગમાં જીવવું એટલે જગ હારે વેર પણ નથી. હું કોને વેર કરું, કોની સાથે મિત્રતા બાંધું, બધું મારે કૃષ્ણ શરણે છે. એટલે કૃષ્ણ ઉપાસીની જાત જગથી ઉદાસી, જગ પ્રત્યે ઉદાસ રહે.
કે જગમાં રહેવું છતાં ઉદાસ થઈને, ઉદાસ કેટલા માટે કે આ જગત કાયમી નથી. જેને ભાઈ બાંધુ, શત્રુ મિત્ર, મોહ માયાથી જેને આપણા માયના, પરાયા માયના, શત્રુ માયના જે કાંઈ માની છે એ કોઈ કાયમી નથી. જેમ રોગ આવે એ કાયમી નથી, એમ જગતમાં આપણે પણ કાયમી નથી. એટલે કૃષ્ણનો આશ્રય લીધા પછી ખબર પડે એ કૃષ્ણ સિવાય બીજું કોઈ કાયમી નથી. તો મારે કોની સાથે વેર બાંધવું, કેની સાથે શત્રુતા બાંધવું, કેની સાથે મિત્ર કરવું. કૃષ્ણ પ્રત્યે ઉપાસના છે. એના ઉપાસનાનો અર્થ થાય ઉપ એટલે પાસે, વાસ એટલે વાસ કરો. આ ઉપવાસ કરી છે ને એનો અર્થ છે તમારી પાસે તમારે બેસવું. ઉપ એટલે વાસ, જેની સાથે બેસવું. ઉપ એટલે બેસવું, વાસ એટલે નિવાસ કરવો. એટલે આપણે આપણી પાસે આ કૃષ્ણ ઉપાસી એટલે કૃષ્ણની સાથે બેઠા. કૃષ્ણ આપણી સાથે બેઠો એવું મૂલ્યાંકન કરે એટલે જગ ભૂલાવા માંડે. જગની રીતભાતો, જગની ખટપટ એના મનમાં ન ઉગે. જે કહી ગયો એ કહી ગયો, જે થઈ ગયું એ થઈ ગયું. આપણા મનમાં એ ભાર રહી ન બેહાય. કોઈ અપમાન કરી ગયું, કોઈ દ્વેષ કરી ગયું, કોઈ ઈર્ષા કરી ગયું, મનમાં લાગશે એ તો ઘડીક વાર હતો, એ એને ખબર નથી. પણ મને તો ખબર છે કે હું તો કૃષ્ણનો આશ્રય બેઠો, મેં વૈષ્ણવની કંઠી બાંધી. હવે મારાથી એ વસ્તુ ન બને, એ ધોબી મારે ન થવાય, હું તો વૈષ્ણવ છું. તો આ દ્રષ્ટિ જ્યારે આવે છે ત્યારે કૃષ્ણ ઉપાસીને જગથી ઉદાસી. જગથી ઉદાસી, ફાંસી તે જગની કાપી. જે જગની ફાંસી હતી, જગતની ભ્રમણા હતી, માયા હતી, મોહ હતી, મમતા હતી, બધું દૂર થઈ ગયું. વૈષ્ણવ પણ આવી ગયું. એટલે જે ફાંસી હતી જમની, હવે મારે જમના તેડાઈ ન આવે. શું કામે? જગ પ્રત્યે ઉદાસી એટલે જગના કાર્યથી તમે દૂર ભાગો. જગના કાર્યો કરતા કરતા છતાં જગ પ્રત્યે તમને ભાવ, મોહ, પ્રેમ એવું ઈચ્છાઓ ન થાય, એ કામનાઓ તૂટી જાય. એટલે જમની ફાંસી એની મેળે નીકળી જાય. તમારે કેવું ન પડે, ગંગા એમના નાવા ન પડે. આ મોટા મોટી આ વૈષ્ણવ ધર્મની જો લીલાની જે વર્ણન કરીને વ્યાખ્યાઓ આપી હોય તો નરસિંહ મહેતા કે ફાંસી તે જગની કાપી. મેં જગની ફાંસી હતી કે મને જમ મળી જાય, ફાંસી આપશે તો શું કરે. હવે મારી એની બીક નથી કે હવે જમ મારી પાસે ન આવે. હું કામે? કૃષ્ણનો આશ્રય લઈ લીધો. હવે મારે બીક જ નથી. હું ગંગા જાઉં, યમુના જાઉં, ન જાઉં, કાંઈ નહીં. વૈષ્ણવ પણ આવી ગયું. એટલે જમની ફાંસી આ નીકળી ગઈ. પછી એને કાંઈ કરવા પણ રહ્યો. જંગમ સ્થાવર ઠામ નર ઠાલો સગડે દેખે કૃષ્ણ વ્યાપી રહે. એને સ્થાવર, જંગમ અને સ્થિર બધા જ ઠામમાં એક કોઈ ઠામ ઠાલો ન દેખે કૃષ્ણ વિનાનો. ક્યું ન? જાવર, સ્થાવર, જંગમ જે કાંઈ મિલકત દેખાય, જે વસ્તુ દેખાય એમાં બધું કૃષ્ણ જ દેખાય. કૃષ્ણ સિવાય કાંઈ દેખે નહીં. તો એને કઈ જગ્યાએ મોહ રાખો, કઈ જગ્યાએ મમત્વ રાખો, કઈ જગ્યાએ વેમ રાખો, કઈ જગ્યાએ પ્રેમ રાખો, કશું જ નહીં. બધું કૃષ્ણમય છે, કૃષ્ણ જ છે. તો મારું કે તારું કાંઈ ન રહ્યું, બધું કૃષ્ણ. તો કૃષ્ણને અર્પિત થઈ ગયો. તો સ્થાવર, જંગમ જે કાંઈ બધી વસ્તુ છે એનામાં કૃષ્ણ છે. એકેય ઠામ એવું નહોતું જ્યાં કૃષ્ણ નથી. સગડે બેઠો ઠાલે ઠામે ઠામે મારો કૃષ્ણ. તો આ કૃષ્ણ આશ્રય થઈ ગયો પછી એમાં દેખે. એટલે જ મીરાબાઈને કેવું, શ્યામ રંગ સમીપે ન જાવું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. એને એમ કીધું ભાઈ શ્યામ રંગ હું કામ ન જાઉં. મીરાને કોઈ પૂછ્યું કે કાનોડો કાળો હતો ને મને છેતરી. એટલે જ્યાં જ્યાં હું આંખે હવે આંધળ નહીં આંધું કે એમાંય કૃષ્ણ છે. આકાશે મને કાળું દિશે છે, એમાંય કૃષ્ણ છે. હું કાળો કામળો ઓઢું તો એમાંય કૃષ્ણ છે. એટલે હવે શ્યામ જ્યાં કલર કાળો હોય ત્યાં જ નથી જાવ. શ્યામ રંગ સમીપે ન જાવું. મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું. હવે હું શ્યામ રંગ સમીપે નહીં જાઉં. આ યમુના કાળી ભટ્ટ દિશે એટલે એના પાસે નહીં જાઉં. પણ શું છે, એના દ્વારા એનો વિયોગ હાલે અને એ કૃષ્ણની યાદીથી છેટી નથી જઈ શકતી. એટલે કૃષ્ણના આધારે જીવન એનું છે. અને એમ કે શ્યામ રંગ સમીપે ન જાવ. કૃષ્ણ જ્યાં જ્યાં હશે ત્યાં નહીં જાવ. નહીં જાવ એટલે એનો વિયોગમાં એની મજા આવે. એટલે તો મેં પ્રેમ દીવાની મેરો દર્દ ન જાને કોઈ. તો પ્રેમ દીવાની જેથી કરીને ત્યાં જાવું નહીં તો એને યાદ રહે કેદી જાય આ પીડો આવશે. એટલે એ બધી દ્રષ્ટિ એને કૃષ્ણમય જોવાની એક બારી. અને એ બારીને લીધે કૃષ્ણ
બધું સમર્પિત કરી દીધું. એટલે સ્થાવર જંગમ જ્યાં જો ત્યાં ઠામે ઠામ મારો કૃષ્ણ છે, તો પછી મારે કેનામાં ન ગણવો ને કેનામાં ગણવું. એટલે એને કોઈના પ્રત્યે મોહ મમત્વ નથી. જ્યાં દેખાય ત્યાં કૃષ્ણ હરિતું. કામ ક્રોધ વ્યાપે નહીં ક્યારેય, ત્રિવિધ તાપ જેના ટળ્યા. કામ ક્રોધ ન આવે. ક્રોધ કરવું તો કેની ઉપર કરું? સાસુ ઉપર કરવું તો નણંદ ઉપર કરું, કેની ઉપર કરું? કારણ કે એમાં પ્રશ્ન તો છે. તો ક્રોધ કરીને મારે એને કેવી રીતે વેર બાંધવું, કેવી રીતે મારે એને શું કરવું? ત્યાં હું જોવા જાઉં, સાસુ મારી બહુ હઠીલી છે એમ ગણવા જ્યાં જાઉં ત્યાં પ્રશ્ન સામે દેખાય કે આ તો સાસુમાં બેઠો, મારો નણંદમાં એ બેઠો, મારા પતિમાં એ બેઠો, મારા દરેક પાત્રમાં એ બેઠો. હું ક્રોધ કરું તો કેની સાથે કરું? કારણ કે કામ કે ક્રોધ વ્યાપે નહીં ક્યારે, ત્રિવિધના તાપ જેના ટળ્યા. એટલે કામ ક્રોધ એને વ્યાપે નહીં. ને ક્રોધ વ્યાપે નહીં એટલે કે કાર્ય ઉલટા સુલટું થાય નહીં, થાયેલું જ થાય. ક્રોધ કરવા જામ સમી જાય તો એના આધિ વ્યાધિ ઉપાધિ રામના ત્રિવિધના તાપ આઈને ટળી જાય. પછી એને આધિ ન હોય, વ્યાધિ ન હોય, ઉપાધિ ન હોય. જો ઉપાધિમાં રહી તો સમજીએ હજી કૃષ્ણનો આશ્રય પૂરો કર્યો નથી. આશ્રય નથી કર્યો એટલે રાતે નિંદરા ન આવે, ટેન્શન આવે વારંવાર, તો સમજવું હજી કાંઈક ઘટે છે, કાંઈક ઘટે છે. પેલો આશ્રય કરી લીધો, કૃષ્ણને હોપી દીધું. દરેક કૃષ્ણમય ઉપાધિમાં તારો કૃષ્ણ તો હાજર છે. ઉપાધિ કઈ તો કેની કઈ કૃષ્ણ છે. આધિ એની છે, વ્યાધિ નામે દુઃખ શરીરના એના છે. ઉપાધિ નામે જે પદવી નાખી કે ઉપાધિ રાખીને તું બેઠો તો એ કૃષ્ણની છે. કૃષ્ણ દ્વારા એની સ્ફુરણ થયું તો કૃષ્ણની છે. એને અર્પણ કરીને બે જાય. આધિ વ્યાધિ ઉપાધિ ત્રણે તારું મારું કાંઈ છે નહીં. મારું માનીને બેહું તો મારે વાળ ઉપાડવાનો છે. હું હોત તો મારું ધાર્યું હોત તો થાત. આ તો બધું આધિ રૂપે તું, વ્યાધિ રૂપે તું, ઉપાધિ તું, બધું તું છો. તું મારું કાંઈ છે નહીં. તું સર્વમાં છો એટલે સર્વ ઠેકાણે છો. એટલે મારે ત્રિવિધના તાપ મારે માટે નથી. દુઃખ આવ્યું હોય તો તારું છે, સુખ આવ્યું હોય તો તારું. જે કાંઈ આવે તારું છે ને આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. મારું કાંઈ છે નહીં અને આમાં મારું ધાવાપણું કાંઈ છે નહીં. એટલે હું કૃષ્ણના આશ્રય વૈષ્ણવ થઈ બેઠો. હવે મારે ચિંતા નથી. જમને કાળની બીક હવે મને નથી. કાળને કાપે એવો કૃષ્ણ પોતે બેઠો. તો આ દ્રષ્ટિ જેથી આવે તેથી નરસિંહ મહેતા કે એ વૈષ્ણવ છે. તે વૈષ્ણવના દર્શન કરીએ જેના જ્ઞાને તે વાસનિક ઘડ્યા. જે વૈષ્ણવના દર્શન કરવાથી તમારી એના જ્ઞાન તંતુઓના વાઇબ્રેશનોથી આપણી વાસનિક મન તૂટવા માંડે. એના સાનિધ્યમાં બેસી ત્યારે આપણા જીવનમાં મોટું પરિવર્તન આવવા માંડે. આપણી માન્યતા તૂટે, આપણી ધારણાઓ તૂટે અને જે વાસ્તવિકતાનો રંગ લાગવા માંડે ત્યાં સમજવું કે વૈષ્ણવપણું થોડું વાયસ આવવા માંડી. જેમ છેટે બગીચાની દૂર શિયાળામાં જાય, પવન આ બાજુ વાતો હોય, દૂર બગીચો હોય તો 2 કિલોમીટર છેટા સુગંધ આવવા માંડે. ખાલી રાતરાણી હોય કે ઓલી જોઈ હોય તો છેટેથી આપણને સુગંધ દેખાય. હવે નજીકમાં જ વાડી આવવા માંડી, બગીચો આવવા માંડ્યો. એમ કોઈ વૈષ્ણવપણાની આપણે લઈને જાય તો આપણામાં કાંઈક હોય તો તરત વૈષ્ણવપણાના વાઇબ્રેશન તરત મળે કે આ મહાપુરુષ પાસે, આ માણસ પાસે ઘડીક બેહવું જોઈએ, એમાં કાંઈક આવે છે. એમ આપણામાં જ્યારે એ સુગંધ વ્યાપે, જેમ લોખંડ લોહ ચુંબકને અડે, લાંબો સમય સુધી લોખંડને લોહ ચુંબક ભેગું રાખવામાં આવે અડાડીને, તો પછી છૂટું પાડશું એટલે એ લોખંડમાં લોહ ચુંબકની અસર થાય. એવી જ રીતે જ્યારે મહાપુરુષનો સંગ એટલા માટે કહે છે કે સંત મહાપુરુષના સંગમાં વારંવાર એનું સાનિધ્ય માણો, એનો સત્સંગ માનો. અને જ્યારે વારંવાર એની સાથે મળવાનું થાય ત્યારે એક સમય એવો આવે કે એની સુગંધ તમારામાં પણ બેસવા લાગે. આટલા માટે સંત મહાપુરુષોનો સંગ અતિ દુર્લભ છે. મનુષ્ય દેહમાં મહાપુરુષ મળવા એ કઠણ છે. 3 વસ્તુ દુર્લભ કીધી. એક તો જગતમાં 84 લાખ યોનિમાં મનુષ્ય દેહ મળવો એ અતિ કઠિન છે. મનુષ્ય દેહ મળે પણ આખી જીજીવિષા તૂટે નહીં. ક્યારેય એમ ન થાય હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, આ જગતની ઉત્પત્તિ સ્થિતિ લઈનું કારણ શું છે, એવું જ્યારે જિજ્ઞાસા ન થાય તો જિજ્ઞાસા થઈ જાય અને પોતે એની શોધ કરે એવી ભ્રાંતિ તૂટે. તો આ બીજી વસ્તુ છે દુર્લભ કે
કે એ જિજ્ઞાસા થવી કે હું કોણ છું, ક્યાંથી આવ્યા, મારે શોધ કરવી છે. આ દૃષ્ટિ મળે તો આ બે વસ્તુ દુર્લભ. એમાં ત્રીજી દુર્લભ છે એવી જિજ્ઞાસા થાય છતાંય કાંઈક ખામી રહી જાય. પણ કોઈ અતિ સંત મહાપુરુષ મળી જાય અને એનું સાનિધ્ય, એનો સત્સંગ કરી લે તો આ ત્રિવિધના તાપ ટળી પોતે વૈષ્ણવ બની જાય. તો આ ત્રણ વસ્તુ દુર્લભ છે. એક તો મનુષ્ય દેહ મળવો, બીજો હું કોણ છું એવી જિજ્ઞાસા થઈને વસ્તુ બનાવવી, જ્ઞાન પીપાસા જગવવી એ, અને ત્રીજું છે મનુષ્ય દેહ મળે, જ્ઞાનની પીપાસા જાગે, પણ યોગ્ય મહાપુરુષ મળવું એ દુર્લભ છે. સત્સંગ મળવું, ધ્યાન મળવું એ અતિ કઠિન. બધાને મળે અને છતાંય જો રહી જાય તો પછી એના ભાગ્યનો કે કુભાગ્ય કેવું એ કેમ નક્કી કરે? પોતે પોતાની હાથે કુવાડા મારે, જાગે છે કે આ બરાબર છે, છતાંય જો કરે નહીં તો પછી એમાં કોઈનો દોષ નહીં, સમય હોય જાતા વાર લાગે નહીં. અને એટલે બહુદા ભગતને કહેવું પડ્યું કે અરે અભાગ્યા, જોને જાગી ઊંઘ તને કેમ આવે? તારા બાળમાં તે બે ગયા વાગી, તને ઊંઘ કેમ આવે? હવે એટલું મહાપુરુષો કેવું કામે કે સંત મહાપુરુષનો સંગ મળવો એ બહુ અતિ દુર્લભ છે. અને મળી ગયા પછી એમાંથી કાંઈક લઈ લેવું, પામી લેવાની જિજ્ઞાસા થઈ, એમાં અંતરમાં ઊંડા ઉતરી જઈ અને કાંઈક લઈ લેવું, પામી લેવું, એ વસ્તુ સદભાગ્ય પલટી નાખે એવડી ક્ષમતા મનુષ્ય દેહમાં છે. એટલે તો મીરા એમ કે કાગ મટીને હંસ બની જવાય. આવડી ક્ષમતા મનુષ્ય અવતાર સિવાય ક્યાંય નથી. અને એટલે જ આપણને ઈયળ ને ભમરીનું દ્રષ્ટાંત કહેશે કે ભમરી ક્યારેય ભમરીને જન્મ નથી આપતી. ઈયળ લાવી એને ડંખ દે 2-3 વખત, અને ઈયળ ભમરીનું સ્મરણ કરે તો ઈયળ આખી ઓગળી જાય, એમાંથી કોસેટો બને, એમાં જે જીવ બંધાય, એમાંથી ભમરીની ઉત્પત્તિ થાય. એ ફક્ત ઈયળમાંથી ભમરીનું સ્મરણ કરવાથી ભમરી બની ગઈ. તો સંત મહાપુરુષનું સાનિધ્ય, એના સત્સંગ, એના ધ્યાન, એનો દેદીત્યાગ એ સહિત મળી જાય તો પોતે આત્મારામની જાગૃતિ કરે તો સ્વયં ભગવાન છે, ઈશ્વરનું સ્વરૂપ શું છે એ પોતે જેના માટે આવ્યો તો એનો ફેરો છૂટી ન જાય, ચૂકી ન જાય અને ફેરો છેલ્લો થઈ જાય, પાછું આવવું ન પડે. તો આ વૈષ્ણવપણાનો પરમ ધર્મ છે. તો અહીંયા સુધી પહોંચવા માટે મહાપુરુષોએ ખૂબ મનુષ્ય દેહને જાટકણી કરીને ચેતવા છે કે તમે કાંઈક જાગો, કાંઈક કરો, ઉઠો જાગો. ને ભાઈ સ્વામી વિવેકાનંદે કીધું ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહ્યો, અધૂરું રાખો. આપણે ઊંડે ઉતરવું નથી, અને ઊંડે ઉતરે તો એને દેખી શકતા નથી. કાંઈક ઊંડે ઉતરે તો કાંઈક થાય. તારો છોકરો ધંધામાં ઊંડો ઉતર્યો તો ધંધો સફળ થયો, સબસબિયા કર્યા તો ધંધામાં કાંઈ ધાંધ્યા થાત, કાંઈ પાકત નહીં. તારો છોકરો ભણવા ગયો નિશાળે, ચોપડીમાં ભણતરમાં ઊંડો ઉતર્યો તો કાંઈક ટકા આવ્યા, ટકા નકર આવે નહીં. એમ સબસબિયા કરીને ઘડીક બેલેલી આટો મારી નિશાળે આટો મારીને વહી આવે તો ટકા ન આવે. ઊંડું પહેલાં ઉતરવું પડે. ઊંડા ન ઉતરો ત્યાં સુધી સાર તત્વ નીકળતો નથી, અને આપણે ઊંડાને એવાયા નથી કે ભાઈ બહુ ઊંડે ન કરે. ઊંડું ઉતરાય નહીં, નકર ડખે સડી જાય. પણ ડખે તું સડી ગયો એટલે તો કેમ? તું તો ખાલી વાત સાંભળી નહીં, ડખે સડી ગયો. ઊંડો તો કઈ ઉતરે? આ વાંધો છે. ઊંડા ઉતર્યા વિના ધર્મમાં, શાસ્ત્રમાં ગમે ત્યાં જાઓ, ઊંડું તો ઉતરવું જ પડશે. આ તો કે અમારો છોકરો તળાવમાં રોજ નાવા જાય, પણ કાંઠે સબસબિયા કહીને આવે એ કે 10 વર્ષ ત્યાં નાય તળતા નથી આવ્યો. પણ ઊંડે ઉતરો નાય કે કાંઠે બેન નાતો, તો કાંઠે બેન નાતો એ કોઈ દી ઊંડું ઉતરે નહીં. તો તરતા શીખવું હોય તો ઊંડું તો ઉતરવું પડશે, તો તરવાની બાળી મળે. એમાં જગતમાં, ધંધામાં, ધર્મમાં જ્યાં કંઈ તમારે વિકાસ કરવો છે, એમાંથી તરવું છે, એમાંથી તો કાંઈક મેળવવું છે, તો તમારે ઊંડું ઉતરવું ફરજિયાત છે. ઊંડા ક્યાંય ન ઉતરો તો કાંઈ થાય નહીં. રસોઈમાં તમે ઊંડા ઉતરી જાઓ તો રસોઈ તમારી સહજ બની જાય, તરત આવડી જાય. નકર દર વખતે કેવું પડે, જો તો ડાયરેક્ટ કેવી થઈ, બોલાને ચાખવું ન પડે, ચાખીને કહી દે બરાબર બે જાય, બસ આ કરવું પડે. ઓલું દર વખતે શીખવું પડે, કોકને કેવું પડે, જરા જોઈ તો મારું બરાબર થયું નહીં, કારણ કે ઊંડી નથી ઉતરી.
નકર રસોઈને કાંઈ પૂછવા કોઈ જવું ન પડે. એક જ વખત ઊંડો ધુબાકો મારી દીધો તરત ખબર પડી કે હવે એમાં ફેર ન પડે. અંધારે નાખે તો નમક એટલું જ હોય. શું કામે ઊંડે ઉતરી ગયા. ઊંડે ઉતરે તરત તરીને બહાર આવે. તરીને આવે એનો અર્થ શું થઈ ગયો કે એને સરસ થઈ ગયું. શીખવું નહીં પડે, એને ચાખવું નહીં પડે. પછી મહારાજ ઉપવાસ આપે કે ભાઈ હવે તારે 9 દિવસ ઉપવાસ છે, ભગવાનનો પ્રસાદી ચાખવા નથી, તો દાળને શાક હાલે ખેર કોક ને કેવું તમે શાખો. મહેમાન આવ્યો તો કે લાડવો ચાખો. ચાખવું પડે? ન ચાખવું પડે, ખબર પડે આટલું જ હોય એને કાંઈ ચાખવું નહીં પડે. પણ ઊંડા જ નથી હોય તો આ સબસબજા જિંદગી આખી કર્યા તો એને બધું ચાખવું પડે તો પાકે નહીં. ઊંડો તો પહેલાં ઉતરવું પડશે. ઊંડા ઉતરો તો જ વસ્તુ બનશે. ધર્મમાં ઊંડા ઉતરીએ તો જ ધર્મ સમજાય. નકર ધર્મમાં સબસબિયા કરી ત્યાં લગે તો કંઈ થતું નથી. જે કાંઈ બહાર દેખાય, બહારનો પ્રકાશ દેખાય એ આપણી અંદરની આંખથી દેખાય છે. આપણે ત્યાં સુધી જોતા નથી. આવ્યું ક્યાંથી? આપણે જોયું ક્યાંથી? આંખથી. આંખ ક્યાંથી આવી? અંદરથી. બહારનું જે પ્રકાશ, બહારનું જે વાતાવરણ, બહારના જે દ્રશ્યો, જે કાંઈ બાહ્ય જગત દેખાય ને અનુભૂતિ તો અંદરથી થાય. બહાર કોઈ કરી દેતું નથી. પણ છતાંય આપણે જિંદગી આખી બહાર ભટકવાના એવાયા થઈ ગયા એટલે ખબર નથી ખરેખર શું છે. મૂર્તિઓ, મંદિરો એટલા માટે બનાવ્યા કે એ પ્રતીક્ષામાં અંદર પહેલા ઉતરો, જોઈ લ્યો અને પછી પાછા વળો કે ક્યાં લગ્ન ઉતરવાનું છે. એ આવ્યો પ્રકાશ ક્યાંથી? કાંઈ જોયું, દ્રશ્ય દેખાણું તો દ્રશ્યને ન જોયા કરો. અંતરદ્રષ્ટિ કરીને જુઓ. અંદરથી દ્રષ્ટિ કરવામાં આવે તો ખબર પડે કે અરે પણ આ તો આવ્યો તો અંદરથી. હું જોવા માંડ્યો તો જોયું તો ક્યાંથી જોયું? આ દેહ નહોતો, દેહની આંખ નહોતી તો તમે જોશે કોણ? જોવાવાળા તમે જ છો. પણ જે જુઓ છો એ અંદરનું પ્રાગટ્ય છે માટે દેખાય છે. આ દેહનું અપ્રાગટ્ય બંધ થઈ ગયું તો તમે જુઓ કેવી રીતે? તો બહારનું જગત તમારાથી ઉત્પન્ન થયું છે, તમારાથી ઉજળું છે, તમારાથી પ્રકાશમાન છે. અને આપણે બાર જોઈએ ત્યારે અભ્યાસ ઊંડો અંતરમાં કર્યો નથી. એટલે બાર દોડીએ. બહારની સુગંધ ત્યાં લગન જ કામ કરે જ્યાં સુધી અંદરની સુગંધ આવી નથી. આપણે અનુભવ નથી કર્યો એટલે બહારની સુગંધમાં રચા પીચાશી. બહારના દેવને ત્યાં સુધી જ પૂજી છીએ, અંદરના દેવનું આપણને અનુભવ નથી થયો. ક્યારે અંતરમાં ઉતર્યા નથી કે આ દેવપણાનું પ્રાગટ્ય હું જે દેવ માનું છું માન્યતા મારી અંદરથી આવી છે. દેવનું રૂપ તો મેં બાહ્ય દીધું છે તો અંદરથી આવી એ દેવને કોઈ અનુભવ હોય. નકર દેવપણું એ અંદરથી આવ્યું ન હોય. અને બહાર જે દેખાય છે તમારામાંથી ઉત્પન્ન થયેલી પ્રતિકૃતિ છે, તમારાથી અલગ નથી. પણ આપણે એને વિશાળ મોટું રૂપ આપીને બહાર વળગી ગયા. અંદર એમનું કોરા રહ્યા. કસ્તુરી મુખ, કસ્તુરી કુંડલ વચ્ચે મૃગને કસ્તુરી છે એની નાભીમાં છે. પણ પવન એ દિશામાં આવે એટલે દોડતું જાય આમ છે આમ છે, હોય એની નાભી. બસ એવી જ રીતે જે કાંઈ અંતરમાં વસે છે ઈશ્વર છે કે તમારી અંદર છે, બહાર ક્યારેય ગયો નથી. જો બહાર ગયો હોય તો મરી જાય તે બહારને બહાર રહેવો જોઈએ. તમને કોઈક ઊભો કરવો જોઈએ. તમે જગતમાંથી ગયા એટલે તમારો ભગવાન આખું જગત વહી ગયું. જો બહાર હોત તો કોક તમને બચાવે. પણ બહાર કોઈ છે નહીં. જેમ આપણે અકસ્માતે કોઈ કૂવામાં પડ્યા તો બહારની વ્યક્તિ બચાવે, ભાઈ બહાર હતો એ બચાવીએ. કે અંદર બે પીડાવ તો બેયને કોણ બચાવે? તો બહારવાળો બચાવે. એવી જ રીતે આમાં બહારવાળો તો છે નહીં તો આપણને એમાંય બચાવે. તો બહારવાળો છે નહીં, અંદરવાળો જ છે. એટલે આપણે દૂર દૂર ભાગીને જાવું. જ્યારે મહાપુરુષો એમ કહે છે, શાસ્ત્રો વચનો એમ કહે કે અંદર જ્યાં સુધી નહીં ઉતરી ત્યાં સુધી એની અંદર અનુભૂતિ નહીં થાય. અને અનુભૂતિ નહીં થાય ત્યાં લગે વસ્તુ સમજાય નહીં. ત્યાં લગે આ ધોડા ધોડી આદિવ્યાતિની ઉપાધિ જિંદગી આખી ફર્યા. મનુષ્ય દેહ દીધો દુર્લભ, છતાંય આપણે કોરા રહેવાના. અને એ કોરા રહી ગયા તો જિંદગી આખી ભગવાન કે તોને આ મનુષ્ય દેહ લઈને આપ્યો તો તું ખોટો આવ્યો તો હવે તું ભેંમાં, ગાયમાં, પશુ પક્ષી, પ્રાણીમાં જા, તારું કામ નથી. 84 અવતાર સુધારવા માટે મનુષ્ય દેહ દીધો અને મનુષ્ય દેહથી હવે એથી ઊંચો તો દેહ નથી તો હવે તને ક્યાં રાખે? છેલ્લે પાછા આઠો હેઠી ગતિ આપે. તો ભગવાન મહાપુરુષો એમ જગાડી કે તું તારામાં અંતરમાં ડોક્યું કરી જોઈ લે, પરમાત્મા ક્યાંય નથી. એટલે કીધું તારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી. તારા ઘટમાં બીજું એને એમ ન કીધું કે તું શ્રીનાથજી જઈને આટા મારીએ કે તું જરા હરિદ્વારમાં ચક્કર મારી વખતે ત્યાં મળી જાય. ચોખ્ખું કીધું તારા ઘટમાં બિરાજતા.
હવે આપણે છતાંય બહાર ગોતીએ તો પછી એ બેઠાડો કરે હું, આપણે હળિયું કાઢીએ નહીં. એક જણાએ લખ્યું કે હળી કાઢે હળી મળતો નથી, અને વાત એ સાચી છે. આ ગોતી ગોતીને જાઓ ક્યાંથી? એ સંત મહાપુરુષે કીધું મેં એટલા વ્રત કર્યા, એટલા તપ કર્યા, ઉપાસના કરી, 4 ધામની યાત્રા 8 વખત કરી, તો મને મળ્યા નહીં, મારે શું કરવું? તો કે તું પાછો વળી જા, જ્યાંથી ઉપડો ત્યાં પાછો વળી, તારે ક્યાંય જવાનું નથી. તો પાછો વળી જા તો હરી સામે ઉભો. તો આપણો વાંધો એ છે સૂરજ પાછળ છે ને આમ આગળ હાયલા કરી મને કોઈક સૂરજ બતાવો. ફક્ત ફરક એટલો તારે પાછું વળવાનું છે. જે દિશા હતી પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં તારું મુખ છે એ બદલાવી પૂર્વ દિશા મુખ સૂરજ સામે જ છે. બસ આટલી વાત છે. આપણો વાંધો એ છે અવળાયેલું છે. પછી ગોતી છે ભગવાન અમને મળતો નથી ને અમને દુઃખ આપે છે, અમારે તકલીફનો પાર નથી. મૂળ તત્વ ન્યા છે આપણે અવળ હાલીએ છીએ એટલે આપણને મળતું નથી. અવળી બજાર હાયલા એટલે કોક ભટકાઈને બે પાઠા મારી લે એવી વાત છે. આ જગતનો એક પાઠો ખમીતા 84 જવું પડે એટલે મહાપુરુષો કે આ પાઠો ખમવો સારો નથી. 84ના ચક્કરમાં છૂટવા માટે આ એક બસ છે. તો અવળા હાયલા તો ગયા, હવળા હાયલા તો કામ થઈ ગયું. એટલે મીરા કે હું તો આના દીવાની બની ગઈ, કે હું પ્રેમ રોગી બની ગઈ, અને હું મેરે તો ગિરધર ગોપાલ દૂસરો કોઈ નહીં. જીવતા જાગતા પકડી લીધો કે આ મારો ગોપાલ, આ મારો કૃષ્ણ, આથી જગતમાં બીજું કાંઈ છે નહીં. મારી આંખ ખોલી પછી ખબર પડી આ વસ્તુ હકીકત છે, આ સિવાય ક્યાંય નથી. આપણે બહાર ગોત્યું ત્યાં લગત ક્યારેય મળે નહીં. અંદરની વસ્તુ બહાર ક્યાંય મળે નહીં. અંદરથી કોકે પ્રેરણા આપી તું મંદિરે જા, તો મંદિરે ગયા, પણ આપણે અંદરથી કોઈ પ્રેરણા જ ન આપે તો ક્યાંય જવા પણ નથી. અંદર કોઈક છે બેઠો બેઠો કહે છે તો આમ કહી તેમ કહી ક્યારે જાય, પણ અંદરનો રિહાઈ ગયો તો આપણે જાવું તો જાવું ક્યાં? પગ હાલતા હતા ને ઓટોમેટિક પેરાલિસિસનો હુમલો આવી ગયો તો તમે જાઓ ક્યાં? પગ તો ઇનાઈ છે. તમે જે કાંઈ ધર્મ પંથ પાડતા હો, રોજ જાતા હો તો નિયમિત તો થવાનું. એક ફકીર થઈ ગયા, જૈન ફકીર, તો એણે જિંદગી આખી એના માતા પિતાએ કીધું કે રોજ નમાઝ પઢીને 5 ટાઈમની નમાઝ પઢવાની, અને અલ્લાહ પરવરદિગારની સ્તુતિ કર્યા વિના જમવાનું નથી, આપણે આમ જ રહેવાનું છે. તેના મનમાં એ પડી ગયું. વર્ષો સુધી એ બહારગામ પણ ન ગયા. કદાચ મસ્જિદ ન મળે તો મારે નમાઝ બંધી પઢવી તો કરવી કેમ? કોઈ દી ક્યાં ગયા નહીં. માણસે એના નમાઝ પઢવાના ટાઈમ જોઈને જોવે કે એટલા 2 જ વાગ્યા છે, આ બપોરની નમાઝ, આ હવાની, એ 5 નમાઝ પઢે. બધાને ખબર પડી કે આટલો ટાઈમ થયો, એના પર ટાઈમ નક્કી કરતા. હવે એક વખત એને વિચાર થયો, એ બીમાર થાય તો એ બીમારમાં તાવ ભરતક હોય તો એ પઢવા આવે. એક દિવસ એને 60-70 વર્ષની ઉંમર થઈ. એક દિવસ પોતે નમાઝ પઢવા નથી આવ્યા. ગામ લોકોએ નક્કી કરી નાખ્યું કે આજ એ આવ્યા નથી, એ મસ્ત ફકીર છે, આવ્યા વિના રે નહીં. કાં મરી ગયા હોય ને કાં માંદા થયા. હવે એમ ઝૂંપડે ગયા વિના છૂટકો નથી. જેવી તેવી બીમારીઓને હાલી હકે હોય તો પૂગી ગયા હોય. આજ કેમ ન આવ્યા જરા જોયા. લોકોએ કુતૂહલ થયું, ગામના બધાની ઝૂંપડી બાજુ ગયા. તો કુદરતને કરવું ને એ માણસને મહાજ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું પછી ખબર પડી કે આ મસ્જિદ એટલે મારું મનને જીતથી જે મેં પકડી રાખ્યું તો આ મારા દેહ એ જ મારી મસ્જિદ છે ને એમાં જ મારે નમાઝ પઢવાની હતી. એ આજ મારી પઢાઈ ગઈ જાળવાની છે. નાચતો બેઠો તો કોઈ કીધું ભાઈ કેમ આવતા નથી, મેં આજ કેમ ન આવ્યા? બાપુ તમે ભૂલી નથી ગયા? ભૂલી નથી ગયો. આજ હું કામ થઈ ગયું, મારી ભૂલ મેં સુધારી દીધી. હવે મારે ક્યાં જવાની? આ પરવરદિગારની આખું જગતનું આ મસ્જિદ છે, મસ્જિદમાં બેઠો બેઠો રોજ હું નમાઝ પઢું, મારું આખું જીવન એમાં છે. મને આજ ખબર પડી, આજ મને અનુભૂતિ થઈ, અંદરથી અવાજ થયો, અને અંદરની અનુભૂતિએ મને ચમત્કાર દેખાણો, અને મને ખબર પડી આખું જગત મસ્જિદ છે, મારે ક્યાંય જવા પણ નથી. હું જ્યાં બેહુને પરવરદિગારની સાધના બંધી થઈ કેમ છે, મારે 18 ધક્કા ખાધા એ ખોટા થયા, હવે ખબર પડી. એમ જ્યારે માણસને અંતરિક્ષનો અનુભવ થાય ત્યારે બધા ધક્કા મટી જાય. મહાપુરુષો ક્યાંય ગયા નથી, છતાં એની યાત્રા કર બેઠા થઈ ગઈ. આપણે ધક્કા ખાઈ તો આપણી યાત્રા પૂરી થતી નથી.
તે વૈષ્ણવના દર્શન કરીએ જેના જ્ઞાને તે વાસની ઘડ્યા, જેની વાસનાઓ બળી ગઈ, ઈચ્છાઓ બળી ગઈ, એના દર્શન કરીએ તોય આપણો ધન્ય થઈ જવાય. નિષ્પૃહી ને નિર્મળ મતિ વળી કનક કામિનીના ત્યાગી. એક નિષ્પૃહી, કોઈના પ્રત્યે એને હાડીબાણ ન હોય, કોઈ આવે તોય ભલે, ન આવે તોય ભલે, પોતાની બંદગીમાં રહીતો પૈચો રહે, પોતાના ઈશ્વર પ્રત્યે સમર્પિત રહે. વળી નિર્મળ મતિ, એની જરાય ગતિ કે મતિ, એની બુદ્ધિ કોઈના પ્રત્યે રાગ દ્વેષ ઉત્પન્ન ન કરે, બધા પ્રત્યે પ્રેમને અમીરસ ભળે. ઓલો જેવું બોલે તેવું બોલે એનું છે, એમાંય મારો કૃષ્ણ બેહીને બોલે છે એટલે મારે એને કાંઈ કહેવાનું નથી, મારે એની નિંદા કરવા જેવું નથી, કાંઈક બોલના તો અંદર કૃષ્ણ છે. મેં એને દર્શન કરી લીધું. એટલે કે એવા વૈષ્ણવના દર્શન કરતા કુળ 71 થયા. નરસિંહ મહેતાએ કીધું કેવા? સકલ લોકમાં સૌને વંદે. એને નિંદા કેવી કરે? કાંક બધામાં જ્યાં જોવું ત્યાં સકલ લોક મેં હંસ સમોવડ કોઈ નહીં. આ હંસરૂપી ઈશ્વર સગતમાં બેઠો છે. નિષ્પૃહી ને નિર્મળ મતિ વળી કનક કામિનીની ત્યાગે. એને કનક કામિની સાથે એને કોઈ પ્રશ્ન નથી. શ્રીમુખ વચનો શ્રવણે સુણતા. શ્રીમુખ જે એના ગુરુ એ ભગવાન જેને માન્યા એ એના વચનો સુણતા કાને તે વૈષ્ણવ બળભાગી. જે વચનામૃત સુણી, જેમ ચાતક પક્ષી જે બિંદુ જડે એક જ, અને એ ચાતક પક્ષી સુવાંચનું બિંદુ એક લઈને વહી જાય અને આખું વર્ષ પીયું પીયું બોલતા રહીએ. ગમે એવા વરસાદ વરસે તો એ પાણી નહીં પીએ, પાણીની તલપ જો જ બોલાય કે સુવાંચના વરસાદ વરસે. તો આ ચાતક પક્ષી જેવું નિષ્પૃહી જીવન વૈષ્ણવનું હોય. એને ગમે કયો ગમે કરો છતાં એનું વૈષ્ણવ પણ એમને અખંડ રહે. કારણ કે કૃષ્ણને સમર્પિત થઈને કૃષ્ણમય બની ગયા એટલે એને માટે રાગ નહીં. કોને વખાણે કોને વંદે કોને ન વંદે. એટલે નિષ્પૃહી નિર્મળ મતિ, હાવ બુદ્ધિ નિર્મળ હોય, ચોખ્ખું હાવ છોકરા જેવી ગતિ હોય. એને ક્યારે મનમાં સળ કપટ પૂજે નહીં. આમ કરું તેમ કરું, એને વાત ઘોકે ચડાવવાની વાત ક્યાંય ન હોય. નિર્મળ મતિ વળી કનક કામિનીની ત્યાગી. એને કનક કામિનીનો બહુ મોહ ન હોય, બહુ પૈસાનો મોહ ન હોય, એને અભિમાન મનમાં ન આવે. કરોડપતિ હોય તો ભલે, રોડપતિ હોય તો ભલે, એના મનમાં એની સ્પૃહા રહેતી નથી. કારણ કરોડપતિમાં ઈ ને રોડપતિમાં એના મનમાં તો ઈ જ છે. એટલે એને માટે કાંઈ વાંધો નથી. શ્રીમુખ વચનો શરણે સુણતા તે વૈષ્ણવ બળભાગી. એમ ગુરુમુખના જે શબ્દો પોતે સાંભળે તો એ વૈષ્ણવ બળભાગી છે. એના વચનો, એના ગુરુની આજ્ઞાએ હાલે, એના શબ્દે ઉભાડીએ તો એ વચન સુણે તો કહેવાય એ વૈષ્ણવ છે, બળભાગી છે. એવા મળે તો બહુ દુઃખ ટળે. એવા વૈષ્ણવ મળી જાય, એવા મહાપુરુષ મળી જાય તો બહુ દુઃખ ટળે. જેના સુદા સમાત વચન, એના અમૃત સમાન એના વચન સાંભળી લે. એક વચન ઉપર તો આખું જગત વહી જાય, આખી જિંદગી તરી જવાય. એટલે ગંગા સતીએ કીધું વચન વિવેકીને જે નર નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય. આ બ્રહ્મા જેવા એને પૈકી લાગે. આપણને લાગે સારું જગતનો પાલન કરતા સૃષ્ટિ આખી રચી પાછો એને પૈકે લાગવા આવે, પણ આવે વચનમાં પૂરા. એ તો નહીં અધૂરા પાનભાઈ. વચન થકી બ્રહ્માએ 14 લોક રચ્યા, પણ આવે ક્યાં? વચન થકી જે ગુરુના જે ચરણોના સ્પર્શ કરી એને સકલ સ્વરૂપે પોતે તન મન ધન અર્પિત કરી એને સેવા અર્ચના પૂજા કરી લીધી તો એને પાકો વૈષ્ણવ કહેવાય. અને એને બ્રહ્માએ પૈકે લાગવા આવે. તમે કયો એમ સાચું. એને કાળે અડે નહીં. નકર રાવણનું કાળ પાસે કાંઈ ન આવ્યું. રાવણને અભિમાન હતું હું કરું એમ થાય, વિધાતાય મારું કામ કરે. આ નવગ્રહને હું ઢોલીએ બાંધીને બેઠો, મારું કોઈ કાંઈ કર્યું હગે ન. તો એક વખત કહેવાય છે એને ઘેરે દીકરીનો જન્મ થયો. 6 દિવસે કે 6ના લેખ લખો આવે એટલે આડો ઊભો. વિધાતા આવ્યા તો કે ક્યાં જાવ? કોણ છો? હું વિધાતા છું. હું આવી તારા છોકરાને લેખ લખ. છોકરીને
મારી છોકરીને લખ તો લેખી પહેલાં મને પૂછવું જોઈએ કે બ્રહ્માને હું ન પૂછું. બ્રહ્માના લેખ મેં લખ્યા, એને હો વર્ષ મેં દીધા, તો તું તો રાવણ છો, કાલે સવારે તું વયો જાય તો તારે મારે પૂછવાનું ક્યાં આવે? તું મને ઓળખતી નથી, એટલે તું તને નથી ઓળખતો એટલે મને પૂછ્યો તું મને નથી ઓળખતી. એવું નથી, તું ખુદને ઓળખી લીધો હોત તો મને કહેવા ન આવે તો મારે આજે અહીં ધક્કોય ન થાય. તો તારા અહમને લીધે મારે તારે આવવું પડ્યું. તો કે હું લખશો એ મને કહેજે. હા, હું આગળ બારી આવીને કહું હું લખ્યું. બારી આવીને પૂછું ભાઈ હું લખ્યું? એ લખ્યું તારી આ દીકરીના લગ્ન છે ને અત્યારે ગામને ત્યાં અંત્ય છે, રૂખીને ઘીરે બાળકનો જન્મ છો, છોકરો છે, એની હારે તારા તું બ્રાહ્મણ હોવા છતાં તારી છોકરીને લગ્ન એની હારે થાય. બોલો કે હોય નહીં, હું ન થવા દઉં. એટલે ભાઈ એમ ન હાલે, તારું અભિમાન કાંઈ ન હાલે. અને અભિમાન તોડવા માટે કુદરતે એવી વ્યવસ્થાઓ કરી હોય કે અભિમાન ભાંગે કેમ? પોતાના ભારે પોતે ભાંગે, એના શિંગડા તેથી ભાઈને પડે, કેદી ઓલી કંબોઈ થાય તેથી એમાં કંબોઈ થઈ ગયો, નકર ભારે ન પડે. એમ પોતાના જ ભારે પોતે તૂટે. ભગવાન એટલે જ કીધું કે ભાઈ છેલ્લે આ કરવું પડે. વિધાતા કે કોઈનું હાલે નહીં, બ્રહ્માનું આયુષ્ય છે એ મરી જવાનું, તોય મરી જવાનું, તારા છોકરા જે કાંઈ જે આખું જગતમાં કોઈ સ્થાયી રહેતું નથી. લેખમાં મેં પાડું હજી કોઈ માર્યા નથી. હા, અમારા વાલા સંત મહાપુરુષો છે એ કહે એની આગળ અમારે ઊભું પડે. અમારે એક જ અંશુયા નીકળીને તો અમારા ત્રણેય બ્રહ્મા વિષ્ણુ મહેશને 600 મહિનાના બાળક બનાવીને એની હિંડોળે હિસકાવ્યા, એટલે ત્યાં અમારું કામ નથી. અમે ત્યાં લેખ લખવા જઈએ ને એ કેમ થાય? એટલે અમારે ધક્કા ત્યાં ન હોય, ધક્કા તારા દેવા પણ વધુ ધક્કો ખાવો. તારા તને કોણ અભિમાનમાંથી તોડાવે? તને કઈ તો હગાય નહીં, કોઈ બોલે આંગળી ચિંતાય નહીં તને. તો આ તારું અભિમાન ઉતારવાનું છે. તારી દીકરી ભંગીના ઘેરે લગ્ન કરશે. તરત આદેશ દીધો કે જાઓ ફલાણા ઘેરે, એની ઘેરે બાળક જન્મ હોય ઉપાડીને મારી જ નાખ્યા. તો 4 સિપાહીઓ ઉપડ્યા. હવે નાનું બાળક રોય તો એની હસે તો કરુણા આવે, એવડાનું શું વાત? મારીને જ લઈ આવજો. ઓલા 4 જણા ગયા, દોડી લઈ ગયો બાળકને, ધરા છીનવી દીધું, જંગલમાં ગયા. જંગલમાં કરુણા પ્રગટી. અરે પણ આ બાળકનો શું વાત? આ બિચારાએ શું ગુનો કર્યો? હજી દુનિયા જોઈ નથી, ત્યાં મારી થોડો નખાય. છતાં આપણો તો રાજાનો આપણો ફરજ છે, આપણો ધર્મ છે, નોકરી કરી એનો પગાર ખાઈ તો આપણે એનું કાંઈક કરવું પડે. એનું કહ્યું તો કરવું પડે. તો હું કર્યું, જમણા પગનો અંગૂઠો કાપી એક લાકડાની પેટીમાં છાપ બનાવી દરિયામાં પધરાવી દીધો. એ દરિયો તણાતો ઠેઠ ઘોઘા બંદરે આવ્યું. જેથી લંકાને લાદીને ઘોઘાનું ઓર એટલે કીધું ઠેઠ ઘોઘાનું બંદરે આવ્યું બાળક. એ રાજાને પુત્રને પ્રધાન નાવા આવ્યો ને એને મળ્યું કે ભાઈ મને એક બાળક મળ્યું, દીકરો. તો કેમ? હા, એક વાંધો છે ને, પગનો અંગૂઠો નથી. એ અંગૂઠા તો ઓમી કંઈક વૈકું કોકના કાંઈક આંગળી ચેપાડી કાપવો પડે, કોઈને ગીંગણી થઈ હોય તો કાપે, વહેલા મોડું કંઈક થાય, પણ એ કાંઈ વાંધો નહીં. પણ મારે દીકરું નથી, થઈ જાય ને. રાજા એને ખોરી પહેરી રાજા જ બનાવ્યો. હવે રાજા બનાવ્યો પછી આ રાવણની દીકરી મોટી થઈ. પેલા એ અંગૂઠો બતાવ્યો અને સિપાહીઓ કે ભાઈ અમે માર નાખ્યો, સાબિતી આ અંગૂઠો, આ એક અવયવ લઈને આવ્યા છે, તમને એમ ન થાય કે અમે કામ નથી કર્યું. હવે તો નિવૃત્ત થઈ ગયા. આ છોકરી 20 વર્ષની થઈ ગઈ. યોગ્ય ઠેકાણા માટે પુરોહિતને મોકલ્યા કે બ્રહ્મ દેવતાઓ જાઓ, મારી છોકરીને યોગ્ય લાગે એવો ઠેકાણું ગોતી આવો, એની કુંડળીની જન્માક્ષરો કાઢજે, બરાબર બધા મેળવા જોઈએ, મળી જાય એવું જ કંઈક કરજો. તો ઓલો પુરોહિત તો ગયો, બધે ઠેકાણે ગયો, પણ ક્યાંય મેળ ખાય નહીં. એથી મોટા મોટા રાજાઓ મળ્યા રાવણ કરતા, પહાડો ક્યાંય બંધ બેહવું જોઈએ ને, ઓલી કુંડલી ભેગી થવી જોઈએ, ન થાય. ઘોઘાની પાદરમાં બેઠો ને એને કોકે કીધું આનો રાજા નાનો પુત્ર તો બહુ પરાક્રમી છે. તેને વાત બહુ સાંભળી તો હાલ જોઈ આવું. જોઈને એના જન્માશ્રમ મેળવા કે આ તો આપણી છોકરી મેળ ખાઈ ગયો. શ્રીફળને લઈને વહી આવ્યો કે આજથી તમને દીધી દીકરી, બ્રાહ્મણના ઘરનું શ્રીફળ સંભાળ. બોલો રાજી થઈ ગયો. રાવણને આવીને કીધું કે ભાઈ મેં એક મૂર્તિઓ પસંદ કર્યો ને આપણી દીકરીને લાયક છે, જન્માક્ષર મળે.
કાંક ગ્રહ તો ઓલો જોઈને ગયો તો મળવે જ ને તો મેળા વિના થોડો હાલે. વિધાતા એમનું લખી દોડી ગયું. આપણે કંઈક મારા દીકરાને નથી થતું, નામ નથી થતું, કયો ત્યાં ન થાય તો એ કેમ તો મેળ થઈ ગયો. મેળ થઈ ગયો કે હવે જલ્દી ઘડિયા લગ્ન કરો, મારે પેલી વિધાતાને બતાવવું છે મારા લેખમાં મેપ માર્યા એમ. આ કે તો સાડ રાખો. ઘડિયા લગ્ન કર્યા અને નક્કી કરી નાખ્યું. ત્યારે બાજુ સિપાઈ ગોઠવા માંડવાની ફરતે રક્ષણ કરવા હતું કે વિધાતા ક્યાંક આડાવડું કરી નાખે, ફેરફાર થઈ જાય ને એમ કે જલ્દી જલ્દી ગોળબા પાણી કે જલ્દી 4 ફેરા કરો ને એટલે મારે જલ્દી કામ થાય કે મારું આ કામ થઈ જાય. તો વિધાતાને કેવા થાય કે મેં માર્યા વખતે નહીં આડાવડું કંઈક કરી નાખે, સારું નથી નો કે બીક તો ભાંગી હોય ને, બહુ બીક ભરી ગઈ. જલ્દી જલ્દી 4 ફેરા ફેરવી નહીં કા ભડભડિયાએ રાવણને પેલા પૈકી લાગ્યા. નવદંપતિ બેને પછી એને વિધાતાને આહવાન કર્યું કે વિધાતા આવી જાઓ, મેં લેખમાં મેઘ માર્યો. વિધાતા તરત હાજર છે. બોલ રાવણ શું હતું? તું કહેતી હતી ને કોઈના લેખમાં મેઘનો રાવણ મારી ગયો. એ ગાંડા મેં તને કીધું કે બ્રહ્મા ન કરીએ કે તું તારું કામ આવે. લંકાપતિ રાવણ 9 ગ્રહમાં ઢોલીએ બાંધ્યા, 9 નહીં હજી 90 બાંધ તો તારું કઈ ન આવે. તારો વિષય નથી એલા. તો કે આ અમે તો માર નાખ્યો તો આ બીજો મૃત્યુ છે, બીજો નથી, ઈ છે માર્યો નહોતો હતો એમનો રાખ્યો તો એનો જમણા પગનો અંગૂઠો કાપીને તને દીધો તો જોઈ લે. આમાં જમણા પગનો અંગૂઠો નહીં, કોઈને ગોઈતમાં પૂછમાં ઓલા 4 મારાઓને બોલાવ્યો કે તમે માર નાખ્યો તો એ કે પછી એમને દયા આવીને છે માર્યો નહોતો તો જમણા પગનો અંગૂઠો કાપી તમને બતાવ્યો. તમને એમ લાગે માર નાખ્યો પણ અમને દયા આવી હતી, પધાવી દીધું દરિયામાં માટલા બાટલા ખાઈ જાય ને તો કોઈ ખાધું નહીં. આ જીવ તો રહી ગયો જા પૈનો. રાવણનું અભિમાન રહ્યું નહીં. ભોગામે ત્યાં કોઈનું નથી. આ તો સંત મહાપુરુષો બડે ભાગી છે કે એનો સંગ મળે તો એના જેવું થાતા વાર ન લાગે. સુગંધની અસર આપણામાં પણ થાય. એમ એવા મળે તો બહુ દુઃખ ટળે. એવા કોઈ સાધુ સંત મળી જાય ને તો ભવરોગ એ કાઢી નાખે. ઓલા રોગ તો કાઢી નાખે. શરીરના રોગ બહુ મોટા નથી. કાંઈક કોક ને કોક પકડે આખી જિંદગી કાંઈક ને કાંઈક દુઃખ તો લેવાનું. માથું કાંઈક ને કાંઈક લઈને તો આવે. કાંઈક દેહ છે એ દુઃખનો બંડાર છે. રોગના ઉપદ્રવમાંથી તો થયું છે. આ રોગના ઉત્પત્તિમાંથી થયો છે. આ રોગમાંથી જેની ઉત્પત્તિ થાય રોગીશ તો હોવાનું. કોઈને કોઈ રોગ છે પણ એ રોગ નથી. એ જીવવા માટેની જડીબુટી છે. વારંવાર આપણને ચેતવે. કાન વયા જાય તો સમજો કે હવે આપણે બહાર સાંભળવાની ડખા બહુ કર્યા, હવે અંદર સાંભળીએ. આંખ ઓછી થાય તો સમજો કે હવે આપણે બહાર ખૂબ જોયું, અંદર ઉતરીએ. દરેક જગ્યાએ આપણને કંકોત્રી લખે કે ભાઈ તું કાંઈક કહે, તું કાંઈક કહે. કાંઈક દુઃખમાં જ માણસ ભગવાનને યાદ કરે. સુખમાં આવી તો શરીર 2 ફૂટ ઊંચો હાલે. અને વધારે સગવડ થાય તો છોકરો દારૂ પીને આવે. સવારે ગોતવા જવો પડે 2 જણાને. ક્યાં કોળી શોકી હોય ને કાંઈક ગટરમાં ગંધાતો પડ્યો હોય. કરવું નથી નહીં ને. પણ ભગવાનને કંઈ બને કાંઈક દુઃખ હોય તો એટલે ભગવાન શું કરે કાંઈક ને કાંઈક તકલીફ, કાંઈક દુઃખ મૂકે જેથી કરી કાંઈ યાદ કરીને એમ યાદ આવે કે ભાઈ તું હવે અંદર ઉતરવાનું છે, બહાર બહુ રેખડો હવે અંદર જા. તો અંદર ઘરમાં જ નથી જતો, હારો બહાર રખડાય. ખાવા તો ક્યાં આવવું પડે, જેલે ઘેરે જ આવવું પડે. હારો ભૂખો ન થાય ત્યારે જાતો નથી. એટલે આજે બુખાર વૃત્તિ જગવા માટે મહાપુરુષો કે અંદર આવો તો થાય. સંત રાબિયાના જીવનની એક કથા છે. એ મુસ્લિમ સંત છે, મહાપુરુષ છે. સ્ત્રી હોવા છતાંય એણે ઈશ્વરની ઇબાદત કરીને 3 જગ્યાએ કે વેચાણી એક જગ્યાએ આવી છે. તો ઇબાદત કરતાં કરતાં એની ખ્યાતિ એવડી મોટી વધી ગઈ કે આસપાસમાં એની પ્રખ્યાતિ વધી. રાબિયા થવા માંડ્યું. જેના જેવી કોઈ ભક્ત ન મળે. એ સમયનો કોઈ સંત આવ્યા છે એની ત્યાં, મુસ્લિમ સાંઈ ફકીર છે, ઓલિયા છે. એને વાત સાંભળી કે ભાઈ બહુ બધી બાઈનું નામ આવે. મુસલમાનમાં તો બાઈને સંત થવું તો કઠણ છે. તો આવું કોણ આવ્યું બધું? તો કહેવાય છે કે ત્યાં રાબિયા ત્યાં રહ્યા છે. રાત રહ્યા બરાબર ચાંદો પૂનમનો ખીલો છે. પોતે બહાર ગયા ઝૂંપડી બાઈને. અને રાબિયાને કીધું કે રાબિયા અંદર શું બેઠા, અંદર બહાર આવો ને જરા.
આમ તો જો આવડો મોટો પૂનમનો ચાંદો છે, તમને અંદર કેમ ભોળવે? આવડું પ્રકૃતિનું સૌંદર્ય છે અને તમે બહાર અંદર અંદર કેમ બેઠા રહ્યો છો? એ દીવાના અજવાળે શું થાય? આવડી પૂનમનો ચાંદો તો જુઓ, આવડી તારા નવડી રાત ખીલી છે, આ રોશની તમે જુઓ. ત્યારે એણે કીધું કે બાપુ તમે બહાર હું ભટકો છો? એ ચાંદો એ સૂરજને રોશની આપનાર તો પરવરદિગાર પરમાત્મા અંદર બેઠો છે, એને અજવાળે તો ચાંદો સૂરજ પ્રકાશે છે. તમે જેને રોશની કરો છો એને પ્રકાશ આપનારો તો તમારી અંદર છે. તમે બહાર શું ભટકો? અંદર આવીને બેસો ને તો અહીં ખબર પડે આ તો મહાપુરુષ છે. જે છે એ અંદર છે, બહાર નથી. આપણે જ્યાં સુધીની બહાર ગોત છે ત્યાં લગર સમજ વધી બહાર રહેવાના, ત્યાં લગર 84માંથી છૂટવાના નથી. શાસ્ત્રો વેદ પુરાણ ગમે ત્યાં વાંચો, કોઈ એમ નથી કીધું બહાર રખડજો, બધા એમ કીધું અંદર ઉતરજો. અને અંદર ઊંડા ઉતરા વિના અનુભૂતિ થાય નહીં. માહી પડ્યા તે મહાસુખ પામે, દેખનારા દાજે જોને. બાય સબસબિયા કરવા વાળાને કાંઈ મોતી ન મળે. કાંઠે તો ઘણા બેઠા હોય, સિપ્લાય ભાગમાં આવે તો આવે, નકર ન આવે. થોડાક ઊંડા ઉતરો તો શોખ આવે, મોતી ન આવે. મોતી તો અંદર પૂરેપૂરા ઉતરે, મરજીવા થઈ જીવે તો મોતી આવે. આપણે તો મોતી જોઈને કાંઠે બેઠા બેઠા. એમાં જો મોઢું ખોલું રાખીને જો ખવાઈ જતું હોય ને તો કોઈ બનાવાય જાય નહીં, કમાવાય જાય નહીં. તો એમની કલ્પના એમ કરે, પાવભાજી મોઢું ખોલે, જો ખવાઈ જાય ને તો એક કાંઈ કામ કરેવા છે, કમાવા જાય નહીં. આપણી દિશા આ છે. એટલે ભગવાન કે તું મહેનત કરી, તું કરી તું પામી, નકર થાય નહીં. આ દ્રષ્ટિ રાખી તો માહી પડ્યા તે મહાસુખ પામે, દેખનારા દાજે. લઈ આવે મોતી તો બધા મહાસુખ પામે. એને જોઈ જઈને એમ કે આવડો પેલો છોકરો નાડો મોતી લેવા, એવડો છોકરાને એટલું બધું આવડી જતું પણ આવડી જાય. 5 વર્ષનો પ્રહલાદ તરી શકે, 7 વર્ષનો ધ્રુવ તરી શકે. આપણે 70 વર્ષે તરવું એટલે હું ઠેકાણું ન હોય, કથા ન્યા હોય. સુખદેવજી હાથજીમાં તરી જાય. સુખદેવજીની કથા સાંભળી ભાગવતની, અને પરીક્ષિત રાજા હાથ મેં જે મોક્ષ પામે. હિતર કથામાં આપણે હરે હરે કર્યા પણ આપણું કઈ ઠેકાણું ન કર્યું. તો આ દ્રષ્ટિ જેથી આવે તેથી સમજો હવે વૈષ્ણવ કોણ આવ્યો, નકર ખાલી કઈથી બાંધી બેઠા. આ નરસિંહ મહેતાનું કેવું, મારા ઘરની દોરાજી કાંઈ નથી. વળી એમ લાગે કે આ દમનભાઈ ફાકા મારે આ એનું છે, મારું કાંઈ નથી. આ સંત મહાપુરુષોના દાખલા એટલે દેવા પડે, ને તો માને નહીં. હાલ એમ ડાયરેક્ટ કહીને તો એમ લાગે સારું પોતાનું કીધા કરે. એટલે આ કોકને વાયા રાખવું પડે, નકર આ ચોપડા પર ચિત્રવા જ ન પડે. હવાર સુધી બેસીએ કાંઈ ઉપાધિ ન કરવી પડે, પણ વાયા રાખવું પડે. એટલે ત્યાં જોવાનું રાખ્યું. નરસૈયાના સ્વામીને નિસ્બિન વાલા એવા તે વૈષ્ણવ જન. નરસૈયાના સ્વામીને કોણ? કે ભગવાને કે મારો જે સાંભળો છે ને એને નિસ્બિન કોણ? વૈષ્ણવજન કાયમ વાલા. મારા સાંભળાને, મારા ગુરુને, મારા ભગવાનને કાયમ વૈષ્ણવ જ વાલા છે. એને બીજું એ સિવાય કોઈ ગમતું નથી, કારણ કે એના મન બધા વૈષ્ણવ છે એટલે બધા ગમે. આપણા મન જ્ઞાતિ બદલી જાય, ઓલું બદલી જાય, ઓલું ધર્મ, ઓલા પંથવાળો છે, ઓલું એની કંઈથી દેખીને આપણે કંઈક કથા કરીએ, એના મનમાં એમ કે આ મારો વૈષ્ણવ આવ્યો. એના મનમાં ક્યારે એમ નથી કે આ બીજો પંથનો છે, બીજા ધર્મનો કાંઈક કૃષ્ણ એમાં દેખી જાય, તરત એમ લાગે આ તો મારો વૈષ્ણવ છે. અને વૈષ્ણવ આવ્યો તરત વંદન કરે કે વાહ મારા વૈષ્ણવ ભગવતીનું દર્શન. ક્યાંથી? કહે નરસૈયાના સ્વામીને નિષ્ઠિન વાલા એવા તે વૈષ્ણવ જન. વૈષ્ણવને વાલા વૈષ્ણવ જન. વૈષ્ણવ જનને વિષયથી ટળવું, હરવું માહિતી મન જો. આ બીજી એની કવિતા, એની પદ છે કે વૈષ્ણવ જન હોય ને શું કરવું? વિષય વાસનાઓથી. વાસનાઓ એટલે ઈચ્છા, કાયમ કાંઈક ને કાંઈક માગવું, આ થવું તો સારું, મારા છોકરાને એટલા ટકા એ જે આવે આવવાનું હોય એ જ આવે. પછી અટાણે વરસાદ બહુ આવે તો ખ્યાલો રોજ આવે, બંધ થઈ જાય સારું. એટલે તારું કાંઈ ડાળીઓ એમ નથી તો રોજ કલ્પના શું કામ કરી? જે છે એને સ્વીકારીને તારું કાંઈ આવે એમ છે? તું વાતો બહુ કહી તું બેથી બંધ રાખે એમ છે? નથી રાખે એમ તો રાખ ને ભાઈ. જે છે એને સ્વીકાર. તમારું જ્યાં નથી હાલતું ત્યાં એની વાતો ન કરો, એના રોજના ન રહો, એની વાતો બધા જેમ ન કરો. હવે તો રે આ તો સારું, અમારે આમ તું જે જ છે, તું તો અહીંયા આડો રહી શીખો, તારા પાથરા પેલા જે કાંઈ જેનું થયું એ નુકસાન થયું કે સારું થયું, આપણે કાંઈ ફેરફાર કરી શકતા નથી. તો આપણે રોજના શું કામ રોવા જોઈએ? ભગવાન કે તું કરી સારું, કાંક આપણું નથી હાલ. હવે પવન આડાવડો કરે તો આપણે એમ કહેવાય કે ભાઈ તું આમ બદલાવી નાખીને કાંઈ આપણું કયું કરેલું છે.
અને આપણું કયું કરે એમ તો આપણે આપણી ધાર્યું કરવાના છે, એનું કહી દે આપણે કરી, આપણી મરજી પડે એમ કરીએ એમાં છે. એટલે જ ભગવાન એ બધી વસ્તુ એની પાસે રાખે, અને એની પાસે રાખી એમાં પાછા આપણે ખોસાતા દઈએ. ભગવાન આમ ન કર્યું હોત તો સારું હતું, પણ ગાંડો થામાં તારા કરતાં બુદ્ધિ એને કેટલી ભેલી ગોઠી, એને આખું સકલ 14 બ્રહ્માંડ લે છે, એમાં તારી બુદ્ધિનું આવે હું? તું તો તારા સ્વાર્થ પ્રમાણે વાપરતો હોય, એને સ્વાર્થ નહીં, આખા જગતનો પરમાર્થ હોય. કાંક આખું જગત એનું છે, કઈ વસ્તુને એ ચાહે કઈ વસ્તુને ન ચાહે, એના માટે બધું હરખું છે. તો આપણે મનની એવી કલ્પના આમ કરે તો સારું, આમ કર્યું હોત તો સારું, એને જે યોગ્ય લાગ્યું એ મજા જે છે એમાં મજા કરતા શીખે, એનું નામ પરમ વૈષ્ણવ. એટલે એને હરખ શોખ ન આવે. જાજુ થયું તોય ભલે, થોડું થયું તોય ભલું, સુખ આવ્યું તોય ભલે, દુઃખ આવ્યું તોય ભલે. અને એટલે ગંગા સતી કીધું હરખ કે શોખની જેને હેંટકી ન આવે. કાંઈક હરખ શોખ છે ન કરવો ભાઈ, આમ આપણું કાંઈ આવે એમ નથી, ત્યાં તો સ્વીકારો. છોકરાને બહુ મહેનત કરીને છેલ્લે 90% હતી ને 70% આવ્યા, તો ઉપાધિ આપણે શું કરી, ઓલાને 70% પ્રમાણે એનું કાંઈક વ્યવસ્થા ગોઠવી છે કે ભાઈ 70% જ આવશે, આ નોકરી કરશે, આ ધંધો કરશે, તો આ પ્રકારે એનું વ્યવસાય ગોઠવાય ને આ પ્રકારે એના પતિ પત્નીના વ્યવહાર આવશે ને આ પ્રકારે એની કમાણીના સાધન ઉત્પન્ન કરવાના છે. એને 90% આપશું તો બીજે જ આવવું જો, પણ એના ભાગ્યમાં એ નથી તો એને એટલા જ આપ્યા. ઓલો 60નો લાયક નહોતો એને 90 આપ્યા, તો શું કરવાનું? તો આપણે બેમાંથી એકેમાં કરવાનું નથી. ભગવાન ત્યાં આપ્યું અમને મંજૂર છે, અમે તો મહેનત કરી જાણે, જેમ ખેડૂત વાવી દે મહેનત કરી જાણે, ફળ કેટલું દેવું એના હાથમાં. તમે એમ કે મેં બહુ મહેનત કરી હમાય પડશે વાળ્યો છે તો તમે મારું કંઈક સારું ધ્યાન રાખજો, 2 ખાંડી તો દેવી જોઈએ, હાલે? એને 2 ગુણ દેવી, 2 ગુણ દે, એમાં આપણું હાલે ને? તો સ્વીકારવું પડે. 2 ગુણ હોય તો રોતા રોતા સ્વીકારો તો તમારી છે, અને હસતા હસતા સ્વીકારે તો આપણી છે. એમાં કોઈ 2માંથી 3 થવાની નથી, અને 20 થઈ છે તો એ કોઈ 5 થવાની નથી. તો 2માં આપણું કાંઈ હાલતું નથી, તો ભગવાનનો આભાર માને, એનું નવેશ ને જેમાં છે એમાં આભાર માને કે ભગવાન તું જેમાં રાખ એમાં હું સુખી છું, તારી મરજી પડે કઈ. તો એણે કીધું વૈષ્ણવજનને વિષયથી ટળવું, હરવું માહિતી મન, પોતાના મનને જ્યાં ત્યાં ભટકતું અટકાવીને ઈશ્વરમાં રમમાણ કરવું, એનું નામ વૈષ્ણવ. આ વૈષ્ણવપણાની વ્યાખ્યા આ નરસિંહ દેવી કોઈ આપી નથી આજ સુધી. આ જે 71 પેઢી તારી શકે એવી ક્ષમતાવાળા મહાપુરુષે આ વાત કરી કે વૈષ્ણવજનને વિષયથી ટળવું, હરવું માહિતી મન, પોતાના મનને હરી રાખી લેવું. હરી લેવું એટલે ભગવાનમાં હરિમય બનાવી લેવું, મનને હરિમય બનાવી લેવું એટલે મનથી હરી લાવવું. તો હરવું માહિતી મનને હટોડું, બહાર જગતના વ્યવહારોમાંથી, ખોટી કલ્પનાઓમાંથી બહાર કાઢી ઈશ્વર કરે ખરી. નથી કહેતા હરી કરે ખરે, કંઈ ઓલા મૈયા હોય તેથી લખે, અમારે બહુ ઈચ્છા હતી પણ હવે હરી કરી ખરી, કારણ કે એમાં આવ્યું નહીં. આમ જવાનું તો ટાઈમે વહી ગયા, તો પછી એ લખવું પડે. એના કરતાં પહેલેથી ન સ્વીકારી, છેલ્લે સ્વીકારી, આપણું હાલે નહીં થઈ તો પહેલેથી સ્વીકારી તો કાંઈ ફરક પડવા નથી. તો ઓલો એમ સમજે કે નહીં આ હરિયાએ હરખાણો છે, એને નબળું થવા ન જાય. કાંક જેમાં છે એમાં સુખી છે. ભગવાન કે હારા દુઃખ મોકલું તો હારા સુખી થઈ જાય. હું આના માટે કેટલી કસોટી કરું તો હારો દુઃખમાં વિચલિત નથી થતો, જરાય મન એનું બગડતું નથી, તો ભગવાન એમને સુખ જ મોકલે કે ભાઈ આ માણસ લાયક થઈ ગયો. આ તો લાખ મળે તો 5 લાખની આશા કરે, 5 લાખની હજી એને લાયક ન થયો તો 50 લાખની આશા કરે. ભગવાન કે મારા આ ધંધો નથી. પેલા એ જુઓ લાયક થઈ ગયો, લાયક થઈ ગયો તમારે કાંઈ કેવું નહીં પડે, માગવું નહીં પડે. જેમ આપણે બાળક નાનું હતું એમાંથી જરાક મોટું થઈ ગયું, 6-7 મહિના 8 મહિના થઈ ગયા એટલે એની મેળે પેઢા ફૂટે. અરજી ન કરવી પડે કે મારા છોકરાએ 6 મહિના ઉપર થવા માંડ્યો, તમે ભગવાનને અરજી કરું છું કે હવે પેઢા ફૂટે ને પછી ધીરે ધીરે દુધિયા દાંત જઈ ગયો. આપણે કોઈ અરજી કરી હતી છતાં એને ખબર પડી કે હવે લાયક થઈ ગયો એટલે દુધિયા દાંત ફોડે. હવે એને એમ થાય કે આ 7 વર્ષનો થઈ ગયો, શેણા ઝાપટી જાય છે, ગમે એવા ખોપાઈને કટકા કરી નાખે દાંતે, તો ભગવાન એમ કે ભાઈ હવે આપણે કોઈ અરજી કરી દુધિયા દાંત તમે કાઢી નાખજો ને હવે ખીલામૂળ હોતા નવા દાંત ગયો કઈ કરી છતાં જવું બદલાવી નાખે. એટલે ખબર પડી ગઈ, લાયકાત થઈ ગયો, ભગવાન લાયક થઈ ગયો. એમ આપણે જ્યારે લાયકાત કેળવીએ તો ભગવાન એની મેળા આપે. તો આપણે સાવકાર નથી, કાંઈ તકલીફ છે, કાંઈ શરીરના દુઃખ છે તો સમજો ક્યાંક આપણી તકલીફ છે, એને લીધે ભગવાન નારાજથી નથી આપતો. પેલામાં અરજી નથી કરવી પડતી, આમાં નથી કરવી પડતી. તો જે સકલ લોકમાં સૌને વાંધે, નિંદા ન કરે કોઈ, ક્યાંથી નિંદા કરે, જેમાં છે એમાં સુખ માને.
બાર અજાણ્યો માણસ આવ્યો તો એના મનમાં અજાણ્યો નથી, એના મનમાં તો પરમ વૈષ્ણવ છે, મારો ભગવતી ભાઈ આવ્યો, એના માટે રાગ દ્વેષ નથી. એ કાંઈ નહીં જો કેની કઈથી બાંધી કેની નહીં, એની અંદર તો પરમાત્મા બેઠો, મારો શ્યામ બિરાજમાન છે, આવો એને આવકાર આપશે. તો વૈષ્ણવજનને વિષયથી ટળવું હરવું માહિતી મન. ઇન્દ્રિય કોઈ અપવાદ કરે નહીં તેને કહીએ વૈષ્ણવજન. કોઈ સ્વાદ માટે જમે નહીં, જે કાંઈ જમી ભગવાનનો પ્રસાદ સમજી પ્રસાદ તરીકે જીવે, પ્રસાદ તરીકે ખાય, કે મારે સ્વાદ માટે નહીં પણ મારી શરીરની શક્તિ, મારું દેહનું લાલન પાલન થાય અને દેહનો નિર્ભાવ થઈ જાય એટલું ખાવા પૂરતું ખાય અને પ્રસાદને જ પરિપૂર્ણ ખોરાકને પ્રસાદ તરીકે ગ્રહણ કરે શરીરની આજીવિકા માટે, કે આમાં અંદર ઈશ્વર બેઠો છે, મારું આયુષ્ય પૂરું થાય ત્યાં લગન મારે એટલો પ્રસાદ રૂપે નૈવેદ્ય ધરી આમાં ઈશ્વરને ખુશ રાખું, જેથી હું ભજી શકું, પરમ તત્વને પામવા માટેના પ્રયાસ મનુષ્ય દેહ સફળ કરી શકું. એટલો જ ખોરાક એટલા સ્વાદ માટે ખાવશું, સ્વાદ માટે નહીં, પ્રસાદ તરીકે દેહ મારો હાલે ટકી રહે અને ઈશ્વરનું ભજન થઈ શકે એટલા પૂરતું કરવું. તો કે ઇન્દ્રિય કોઈ અપવાદ કરે નહીં તેને કહીએ વૈષ્ણવજન. આ વૈષ્ણવજનની વ્યાખ્યા કરી, એની ઇન્દ્રિયોના ભોગમાં ક્યારેય ઈચ્છાઓ નથી હોતી, છે એમાં સ્વાદ માની લે. ટુકડો ટાઢો મળ્યો હોય તો એના મનમાં એમ ન થાય મને ટાઢો ક્યાં મૂક્યો, તાજો મૂક્યો હોય તો કોઈ એમ ન કે આવો કેમ. દેવું છે એવું સ્વીકાર્યું, ખાય પ્રસાદ સમજી. જે ભગવાને જે સમયે થાળીમાં પીશું એનો અનાદાર ન કરે એનું નામ વૈષ્ણવજન. આ નરસિંહ મહેતા કહે છે. આપણે હવે ક્યારેય મનમાં વિચાર કરતા નથી, તારું આવું થોડું હોય પણ આવું હાથ છે. આપણે ક્યારેય સંતોષ નહીં બોલાતી, ક્યારે ઝપટ ભજના ભોજન જમતા નમાય કે રોટલી શાક રોજ ભીંડાનું. તો આ ડખો આપણો છે, એનો નથી. બોલા તો જે મળે એમાં આનંદ, જે મળ્યું છે એમાં સુખ. કાંક ભગવાનનું છે ને આપણે એમાં ફેરફાર કરી તો થતા નથી. આપણે કરોડપતિ થઈ જવું તો આપણે થઈ જાય, આપણે ગમતું નથી કે અમને કરોડપતિ કરી દે, ઓલો મોટો કહ્યું તમને કંઈક કર્યું, આપણે લાયક નથી આપતો. આપણું કંઈક એવું છે કાંઈક વાવેતર ઓછું હોય છે ને બિયારણ કંઈક ઘટ્યું હોય છે, નહીં વાવ્યું હોય તો નહીં થયું હોય તો અફસોસ છે ને. સે એમાં સંતોષ માને ભગવાન એના કરતાં અધકેરું આપે, પણ સે એમાં અફસોસ કર્યા કરે ભગવાન કે હજી ઓછું હોય પણ આને આ લાયક નથી, હારો માગ્યા માગ્યો, હવે માગવા વાળા તારા ભિખારી નથી, એની પાસે સંતોષ, આની પાસે સંતોષ નથી. કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ જ સુકે તોય ન મૂકે નિજ નામ. જો નિજ નામ કીધું એટલે હું કીધું કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ સુકાઈ જાય તો નિજ નામ ક્યારેય ચૂકતો નથી. મારામાં જે કૃષ્ણ છે એનું જ નામ મારે ભજવું, છેલ્લે મારું નામ કૃષ્ણમય બની જાય. તો કૃષ્ણ કૃષ્ણ કહેતા કંઠ સુકાઈ જાય તોય ન ચૂકે નિજ નામ. પોતાનું નામ ક્યારેય ચૂકતો નથી. શ્વાસે શ્વાસે સમરે શ્રી હરિ મનને ન્યાય કામ છે. શ્વાસે શ્વાસે સ્મરણ ક્યાંનું કરવાનું? શ્વાસે શ્વાસે. એને ક્યારેય માળા કરી નથી કીધું, શ્વાસે સ્મરણ કીધું. જે જે સંત મહાપુરુષો સિદ્ધ કરી ગયા એ માણસોએ શ્વાસનું સ્મરણ આપ્યું કે હું ક્યાં મળું? શ્વાસે. કાંક બધાનું રહેવાનું સરનામું એક જ છે, શ્વાસે મળે. અને શ્વાસ બધા લઈ શકે આખા જગતમાં, એની મેળે આવે, મેળે જાય. કોઈનો સિક્કો એમાં ન કામ આવે. કરોડ રૂપિયા દેતો કોઈ શ્વાસનો ડૉક્ટર નહીં હોય કે શ્વાસના સ્પેશિયાલિસ્ટ ગમે એવા બંધ થઈ ગયા અમે ચાલુ કરી દેવું નહીં કે. હાડકાના સ્પેશિયાલિસ્ટ મળશે, ભાંગા છે કોથરો પડીને જાવ માણસ જીવતો હોય છે હાડકા હાંધી દેવું એવા માણસો મળશે. કે શ્વાસ હોય ગયો ખોટકાઈ ગયો તમે હમો કરી વેખી જઈ. શ્વાસ તો હોય આપે છે અને જાણે આવે છે ને જાણે જાય છે. હવે એ તો આપણો ધર્મ છે, આપણે એને હાંસવતા નથી, એને પાડવો નથી પડતો. પડે કે હમણાં બહુ શ્વાસ અમે પાડ્યો ને તમે કહીએ એમ કરે કે હાલે. શ્વાસ તો એની મેળે આવે છે, મેળે જાય છે. એ જ આપણો પરમ ધર્મ છે. એને પાડવા પણ ક્યાં છે જ, પાડવો પડે એમ નથી, પણ પડાય એવી વસ્તુ નથી. ધર્મ છે, કોઈ બી પાડવો નથી પડતો. જેમ સૂર્યનો પ્રકાશ આપવાનો ધર્મ છે, એને પાડવો પડે. જેવી રીતે પ્રકાશ ફેંકે એની મેળે ગરમી ઉત્પન્ન થાય ને એ પ્રકાશના અજવાળે આખું જગત તાપે, એમાં એને પાડવું ન પડ્યું ભાઈ હું મારા પ્રકાશને પાડવું છું, મારો ધર્મ પાડવું. અગ્નિપાન જાવ તાપ લાગે એની
ગરમીથી આપણે દાજી કેવું ન પડે અગ્નિ તું દજાય એ લીલા હુકા ગમે ગણે નહીં એ જ્યાં સુધી હોય ત્યાં તો બધું રાખમણી કરે તાકેનો ધર્મ એમ આપણો ધર્મ છે એ શ્વાસ ઉશ્વાસ હાલે ત્યાં લગી આપણી બધી પ્રક્રિયાઓ હાલે તો એ એની મેળે આવે છે એમાં કોઈનું હાલે નહીં 5 પૈસાનું આપણું હાલતું નથી તો સહજપણે આવે છે સહજપણે જાય છે એ કૃપા ઈશ્વરની છે એટલે આપણે આમાં રૂપિયા આમળી સાવકારી આપણી દાહો જલાલી કે આપણું અભિમાન કાંઈ કામ આવતું નથી શ્વાસ આગળ આપણું કોઈનું ન હાલે તો આ મોટા મોટો ધર્મ કુદરતે આપ્યો એની મેં સહજપણે હાલે છે આમાં કોઈનું ક્યાં હાલે આમાં કોઈની જાતિ હાલે આ બાઈ છે આદમી છે કે ફલાણો જાતિપાતિ ત્યાં કાંઈ જાતિપાતિ છે નહીં એટલે ગંગા સતીને કેવું પડ્યું જાતિપાતિ નહીં હરિ કેરા દેશમાં હરિના દેશમાં જાવ જાતિપાતિ છે નહીં જેમ આપણે હોઈ ગયા પછી આપણે જાતિ નથી પાતિ નથી ક્યાં હું એ ખબર નથી જીવીએ છીએ મરેલા ખબર નથી આ તો હવારે નીંદર ઉડેથી ખબર પડે હજી જીવી રાતમાં હોઈ ગયા હોય તો હું કર્યું ભાઈ રાતે હોઈ ગયા ને હવારે ઉઠ્યા નહીં પકડાવી ગયેલી ખોલી ની પછી બાયણું ખોલીને જોયું તો હાર્ટ એટેક રાતે આવી ગયો કેમ બોલો હોયો જ જાણે આવતો હતો ને જાણે જતો હતો ને બહુ બડાઈ કરતો હતો હું આમ છું તેમ છું તો ન્યા પૂરું થઈ ગયું તો આ જાતિપાતિ ન્યા નથી શ્વાસ ચાલુ છે શ્વાસને કોઈ જાતિ નથી એને કોઈ જ્ઞાતિ નથી એને કોઈ પંથ નથી એને કોઈ સંપ્રદાય નથી એનો કોઈ સીમાડો નથી એ બધાને સ્વતંત્ર સંતને એટલો વહે ચોરને એટલો વહે એના માટે કોઈ ભેદભાવ નથી નાના માટે એ મોટા માટે એ શ્વાસ બધાને હરખો શરીર ગમે એવા આડાવડા દે નાના મોટા દે રૂપ કુરૂપ દે પણ શ્વાસમાં કોઈ ફેર ન આપે આ કુદરતી વ્યવસ્થા છે એ વ્યવસ્થા જેને જાણે અને જે સંસર્ગમાં આવે એને આ વ્યવસ્થાની સમજણ આપે તો એ મોટો વૈષ્ણવ એ ભગવતી વસ્તુ બને છે એને કરાવે એની ઝાંખી તો સત્સંગ કહેવાય અને સત્સંગમાં જેથી ધ્યાન આવે તેથી શ્વાસ ક્યાંથી ઉત્પન્ન થયો એનું ઉત્પન્ન કરનાર કોણ છે એ શ્વાસને સ્મરણ કરી શ્વાસથી તો ક્યાં સુધી પહોંચાય અનુભવ કરી તો થાય અનુભવ કર્યા વિના શ્વાસ લઈ જાય તો એમને શ્વાસ હોતા વહી જાય તો જગતમાં આપણે કાંઈ કરી શકીએ નહીં ખાલી જગતના વ્યવહાર તો કુદરતે આપ્યા એ પ્રમાણે થાય પણ આપણે અભિમાન કરતા રહીએ ત્યાં આપણી જિંદગી પૂરી થઈ જાય કે શ્વાસે શ્વાસે સ્મરણ શ્રી હરિ મનને ન્યાય કામ મનનું એક જ કામ આપવાનું તો શ્વાસે શ્વાસે સ્મરણ કરવું આમાં કોઈ સ્મરણ કરવાની નાય ન પાડે જેલમાં હોય તો એમ ન કે તું શ્વાસ લેતો નહીં ગમે એવી સાસુ બોલી હોય તો એમ તો નથી કહેવાની હા લેતી નહીં બેદી ન કે બેદી રોટલા ન દે કાંઈ એવું હોય તો તકલીફ બીજી દે પણ શ્વાસ લેવાની તો કોઈ ના ન પાડે એટલે શ્વાસે શ્વાસે સ્મરણ કરતા પાંચે પાતક જાય જો ને હા દાસ પ્રીતમની વાણી છે કે શ્વાસે શ્વાસે સ્મરણ કરે તો પાંચે પાતક જાય તો પાંચે પાતક કાઢવાનું મુખ્ય સાધન કયું શ્વાસ પાતક ઉત્પન્ન કોણે કર્યા માણસે જગતે તો એ પાતકે કાઢવાનું સાધન હોય તો શ્વાસ પણ શ્વાસે શ્વાસે સ્મરણ કરી દે તો એને કંઠીની જરૂર ન પડે માળાની જરૂર ન પડે એટલે તેને ગૌમુખી ગૌનામ ઇન્દ્રિયોના સમૂહના ભેગો કરીને આ રસ બનાવી એનું નામ ગૌલોક કીધું અને એમાં શ્વાસ ઉશ્વાસ રૂપી શ્વાસ દેખાતો નથી છતાં હાલે છે એ બધાને ખબર પોતાનો અનુભવ પોતાનો છે દેખાડી શકાતો નથી કોઈ પૂછે તારો શ્વાસ કેવો છે આપણે કઈ ન હોય કે ભાઈ તું લેશો કે નથી લેતો હારા ખોટું બોલશો કેમ નથી કહેતો પહેલાં લઈ છે અનુભવ થાય છે પણ કહેવાય એવું નથી કલરે કહેવાય નહીં કેવું તો કેવું કેમ નાય કેમ પાડી નથી લેતો લઈ તો બતાવી શકાતો નથી ઈશ્વર હવો છે એને બતાવી શકાતો નથી અનુભવી શકાય છે એટલે શ્વાસ ઉશ્વાસ જે આવે છે ને જાય છે એટલી અનુભૂતિ આપણને થાય છે પણ ક્યાંથી આવે ને ક્યાં જાય છે એ ગોતી તો ઈશ્વર સુધી ભોગાય છે આ મહાપુરુષો બધાએ ત્યાં સુધી શ્વાસને સ્મરણ કર્યું શ્વાસ ક્યાંથી ઉપડ્યો ક્યાં ગયો એનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે ત્યાં ગોતે તો શ્રી હરિ કે તમારા ઘટમાં છે અને એ ઘટમાં બિરાજતા શ્રીનાથજી ત્યાં મળે શ્રીનાથજીમાં નહીં મળે હરદ્વારમાં જાય તો ત્યાં નહીં મળે છે અંદર બહાર મળશે નહીં એટલે કે શ્વાસ ઉશ્વાસે સ્મરે શ્રી હરિ મનને ન્યાય કામ મનનું એક જ કામ છે તમે શ્રી હરિ કરો હાથ વડે કરશું ઘરના કામ મુખથી કે અમે હાથ વડે ઘરના કામ કરશું મુખથી તો જીભથી તો ઈશ્વરની પછી ભજો તો શબ્દ આવે છે ક્યાંથી શબ્દ ફૂટે ક્યાંથી રામ કેવું ઈશ્વર કેવી અલ્લાહ કેવી જે કાંઈ ભગવાનનું નામ લ્યો એ અંદર ઓલો ફોડવાવાળો શ્વાસથી જ ઉત્પન્ન થાય છે એ આપણને ખબર નથી રામ કહો તો એ ઉત્પન્ન તો શ્વાસમાંથી થાય
શબ્દની સ્ફૂર્તિ ઉદ્ભવતી નાભીમાં શ્વાસ પ્રવેશો એના શ્વાસની અંદરથી ઉત્પન્ન થાય છે. એ કોઈ જાણ્યું નથી ને આપણે કંઈક અમે આ ભજી તે ભજી ભજવામાં ઓલું ઉત્પન્ન ન કરે તો શું કરવાનું? ઓલો શ્વાસમાં તો પડીને ઈશ્વરનું શબ્દનું ઉત્પાદન તો ત્યાંથી કરે છે. તમે જે કાંઈ બોલો વાણી દ્વારા વ્યવહાર દ્વારા જે કંઈ કરો છો એ અંદરની ઉત્પત્તિ છે. તો અંદરની ઉત્પત્તિ છે ને ગોતી બહાર તો ક્યાંય મળે નહીં. જે કાંઈ મંત્ર દિવ્યો આપ્યા છે એ અંદરથી સતત રટાયેલા છે. પણ આપણે જરા બાર ડોકા કાઢ્યા તો મનુષ્ય દેહ પૂરો થઈ ગયો. કોઈ સત્સંગમાં આ વસ્તુ સમજાવતા નથી. રામની કથા, કૃષ્ણની કથા, ભાગવતની કથા, કોઈની કથા કે આપણી કથા નહીં છે. અને આપણી કથા કીધા વિના આપણું ઉદ્ધાર થાય નહીં. આપણું કલ્યાણ બીજા કરી શકે નહીં. શ્વાસ આપણો કોઈ બીજા લઈ ન શકે. કોકને કહે મારા હાથે જમીએ પણ એમ કે મારા હાથે બેદી શ્વાસ લઈ જાય. બસ આ એક મોટો વાંધો. એવી જ આ શ્વાસ છે એ ધર્મ છે. એથી મોટો કોઈ છે નહીં. વ્રજવાસીની લીલા અંતર્વૃત્તિ અખંડ રાખે, હરીશું કરે કૃષ્ણનું ધ્યાન. અંતર્વૃત્તિ કાયમ માટે રાખે કે મારી અંદર પરમાત્મા બેઠો છે ત્યાં સુધી મારે મારી સેવા, મારી પૂજા, મારી અર્ચના મારે કરી લેવી જોઈએ. મારું પાણીનો ઘડો, મારું રસોઈ, જ્યાં સુધી મારી અંદર ઈશ્વર બેઠો છે, મારા આ અવયવો, મારી ઇન્દ્રિયો, મારો હાથ પગ બધું સમિત છે, હાલે છે, ત્યાં સુધી કોઈને તકલીફ નહીં દઉં. ત્યાં સુધી મારી રોટલી હું બનાવે, મારા માટે ભોજન હું બનાવી દે કે કારણ કે મારી અંદર કૃષ્ણ બેઠો છે, એની સેવાનો લાભનો અવસર મનુષ્ય દેહમાં મને મળ્યો છે તો પૂરો કરી લઈ. એ કીધું કે અંતર્વૃત્તિ અખંડ રાખે, હરીશું કરે કૃષ્ણનું ધ્યાન. અંતર્વૃત્તિ કાયમ રાખે અને હરિનું ધ્યાન કૃષ્ણનું બનાવે. કૃષ્ણનું ધ્યાન રોજ મનમાં ધરે. વ્રજવાસીની લીલા ઉપાસે બીજું સોને ની કાન. વ્રજવાસીઓ જે લીલા કરી કૃષ્ણ માટે જે કાંઈ વૃત્તિ કરી, પ્રવૃત્તિ કરી, ઉપાસના કરી, એ વ્રજવાસીની લીલા કાયમ માટે એનું ધ્યાન કરે. એટલે રાસમાં રસિયા થવાનું કીધું એટલા માટે કે અમે રાસ મંડળના રસિયા. કૃષ્ણ છે એ લીલાના રસમય જીવનના ઉપાસક છે. એટલે કૃષ્ણને રસમય લીલા ગમે, એને નિર્ગુણ ઉપાસક ન ગમે. એ રસમય રસિયા છે. જેમાં રસ ન આવે એવી વસ્તુ કૃષ્ણને ન ગમે એટલે નિર્ગુણમાં નથી, એ સાકાર સ્વરૂપમાં માને. એટલે ગોપીઓ ખાટી ગઈ કે વ્રજવાસીની લીલા ઉપાસે. વ્રજવાસીઓ જે પ્રકારે કૃષ્ણને ભજ્યા અને કૃષ્ણમય બનીને આજ અમર થઈ ગયા, એ અમરપણાની લીલાનું વર્ણન, એ લીલાની સાખી, એ લીલાના દર્શન કરીને વૈષ્ણવ કાર્ય માટે આનંદ પામે. બીજું સુણે નહીં કાન. બીજાનું એને માટે કોઈ કામ નથી. કૃષ્ણ સિવાય બીજું સુણે નહીં. કૃષ્ણના નામ, કૃષ્ણની વાત, કૃષ્ણ સિવાય એને કોઈ ગમે નહીં. જે દેખે એને કૃષ્ણ દેખાય તો વૈષ્ણવ. કોઈનો બીજો દેખાય તારે કે વૈષ્ણવ નથી. એમ નરસિંહ મહેતાને કેવું, જગ શું તોડે ને જોડે પ્રભુ શું. જગથી જેને મોહ હોય, માયા હોય, એનું તોડાવે કે ભાઈ તમે આ જગાને બહુ મન રાખોમાં, આ જગતમાં કાલ સવારે આ જગતમાં કોઈ રહ્યા નથી. જગતું જ તોડે અને પ્રભુ શું જોડે, એનું નામ વૈષ્ણવ. તમારા જગમાં મોહ માયામાં બહુ મન રોપાતું હોય તો એ વૈષ્ણવ હોય. એ તમને કૃષ્ણમાં રાખે કે ભાઈ તમે કૃષ્ણમાં રાખો. મોહ માયાથી કોઈનું કાંઈ થયું નથી. જગથી વિશ્વાસ ન કરો, ઈશ્વરથી વિશ્વાસ કરો. તો જગથી તોડે ને જોડે પ્રભુથી. ભગવાન હારે આપણું વળગાડી દે, ભગવાન હારે જોડી દે, એનું નામ યોગ. જગ શું જોડે પ્રભુ શું. પ્રભુ જે પોતાની ત્રુટિ છે, ખામી છે જગતમાં, એ આપણી ખામી દૂર કરીને પ્રભુમાં કેમ જવાય એની જે ગાઈડલાઈન આપે એ વૈષ્ણવ, પરમ વૈષ્ણવ. તેને કોઈ વૈષ્ણવ ન કહેશો જમણા લઈ જશે ફૂટીને. પણ જો કોઈ એવી વ્યક્તિ હોય જગથી જોડે અને કૃષ્ણથી તોડે તો એવા માણસથી ક્યારે વિશ્વાસ ન કરો. ભગવાનની આડે આપણી પ્રીતિ છે, ભગવાન આડે આપણો લગાવ છે. ભગવાનથી તોડીને તમને મોહ માયા રૂપી જગતના વળગણમાં વળગાડે તો ભગવાન એને સાચતો નથી. તો એનો વિશ્વાસ ન કરવો. જગશું તોડે જડથી પ્રભુને, જગશું જોડે પ્રભુને ત્રુટીને. ભગવાનની ખામીઓ બતાવે, ભગવાનનું આ છે તેમ છે એમ કહીને આપણને જગત આરે વ્યવહાર કરાવે તો આમ ભજવા માંડે, આમ માળા ભજવા કહીને આમ ધ્યાન કરે, કાલે સવારે આમ થાતું હું થાન જગત હું કહે, આવું જ કીધા કરે. આપણને ભ્રમિત આપણી ભક્તિમાં કરે, આપણા ભગવાનના ભજવાના જે સાધનમાં આપણી કોઈ અવરોધ ઊભો કરે તો એ સમજવું આપણને જગ ભેગું રહેવાનું કે કૃષ્ણ ભેગું ના.
તો એવા માણસથી છેટું રહેવું એમ આ લોકો કહે છે. એને કીધું એવાથી દૂર રહેવું. તેને વૈષ્ણવ પણ ગણવું નહીં. કાંક જગથી પ્રીતિ કરે, કૃષ્ણથી દૂર રાખે. બોલો, કૃષ્ણથી પ્રીતિ કરે ને જગથી દૂર રાખે, આને વૈષ્ણવ કીધું. કાંક જગથી પ્રીત કરે, કૃષ્ણથી જોડે તો વૈષ્ણવ. પણ જગથી જોડે ને કૃષ્ણથી દૂર રાખે તો એ વૈષ્ણવ નથી. તો એને વૈષ્ણવ કહેશો નહીં. એને તો જમણા લઈ જાય. તમારે કાંઈ કરવું નહીં પડે. એનું કામ, એની ગતિ ભગવાન એનું કરે. ભલે આંચળો મોટો રાખે, દેખાવ મોટો રાખે કે અમે વૈષ્ણવ છે, ફલાણું છે, ઢીકડું, પોતાની જાતને કેવડાવે મોટો, પણ અંદર ખાને કાંઈ હોય તો આપણે બહુ એની ઉપાધિ ન કરે. હાલો આ વૈષ્ણવ છે ને આવું કરે, આપણે જરા ચિંતા એની કરવાની નથી. જે અસલ વૈષ્ણવ સમજી જાય કે આપણે કંઈ કરવાનું નથી, કુદરતે એ મેળું નિર્માણ કર્યું એના ભોગવે. તેની મેળે વૈષ્ણવની જે ગતિ થાય એની ગતિ નહીં થાય. અવળી થતી સમજો ગારો હતો, બહુ કહેતો તો હારો ઊંધી ગતિ થઈ તો સમજો કે વૈષ્ણવ નહોતો. આપણે કંઈ કહેવા પણ નથી. ભલે કંઈથી બાંધી ન બાંધી, તૂટી ન તૂટી, કાંઈ વાંધો નથી. પણ અંદર વૈષ્ણવ પણ આવી જાય તો મીરા છે, નરસિંહ છે, આ જે મહાપ્રભુ જલારામ છે, પીપા ભગત છે, જેસલ તોરલ છે, આ મહાપુરુષો બધા ભાઈકા એ એક જ સંતની વેલડીના આ ફળ છે. એ ફળને લીધે આજે અમરપતભાઈમાં આજે એના ગીતો ગાઈ હુકામે કે એને ભગવાનને અંદરથી ભજી લીધા. અને ભજી લીધા પછી એને શ્વાસ ઉશ્વાસ સ્મર્યા, એટલે શ્વાસ ઉશ્વાસ રૂપી એને કંઠી મળી ગઈ. પછી આ કંઠી તૂટે કે ન તૂટે કોઈ ઉપાધિ નહીં. જન્મમાં ત્યારથી આ કંઠી મળી, શ્વાસ ઉશ્વાસની મળે ત્યાં લગન ચાલુ રહી. જન્મે એટલે હું આવવા કરતો આવા પેલી કંઠી શરૂ થઈ ગઈ. મરે ત્યાં લગન વાણી બંધ થઈ જાય, વ્યવહાર બંધ થઈ જાય, પણ શ્વાસ ચાલુ હોય છે ત્યાં લગન જીવિત ગણાય. એમ લાગે કે હવે શ્વાસ વયો ગયો, હવે શરીર ઠંડુ પડવા માંડ્યું, પછી કે હવે ગામતું કર્યું કેમ ત્યાં લગન નહીં. આવે પહેલો, જાય છેલ્લો શ્વાસ. એની ઓળખાવી, એની કંઠી બતાવે કે ભાઈ આ કંઠી રૂપી તું શ્વાસ ઉશ્વાસની માળા ફેરવી લે, ક્યાંય ધક્કો ન ખાવો પડે, 24 કલાક ચાલુ ચાલુ રે, કાંઈ કરવું ન પડે. એ મહાપુરુષને ઈશારે શાંતિ જો સમજી લે, સદગુરુની શાન, તેને કરવું ન પડે, કાંઈ કરવું ન પડે. શાનમાં શાન સદગુરુ. એટલે તેને કોઈ વૈષ્ણવ ન કહેશો, જમણા લઈ જશે જાતે. આપણે કાંઈ કરવું નહીં પડે, એની મેળે એનું કામ થઈ જાય. કૃષ્ણ વિના કોઈ અન્ય ન દેખે, જેની વૃત્તિ થઈ છે કૃષ્ણાકાર, એના માટે કોઈ નબળું થાય. નરસિંહ મહેતાએ કોઈ એમ ન કીધું તમે ખરા. 3 વખત નાચ બારો કાઢ્યો તો એના મનમાં એમ નહોતું કે મને હારા બહુ નડ્યા. કોઈ જ નહીં. મનમાં એમ છે બિચારા એને ખબર નથી, મને તો ખબર નહીં. એના મગજમાં તો નાચ બારા 3 વખત થઈ ગયા, ભેળવા તો ઘડી પહોંચ્યા. એને કોઈ વિરોધ જ ન કર્યો. સકલ લોકમાં સૌને વંદે. નિંદા ન કરે કે નહીં, આ વિષ્ણુ પણ કોઈની નિંદા નથી થતી નથી. થાય તો તરત અંદર બેઠેલો કૃષ્ણ કે લાય તો વૈષ્ણવ છું, વૈષ્ણવ છું તરત કે એટલે એનાથી કાંઈ થાય નહીં. એટલે નરસિંહ મહેતાને ક્યારે આ કરવું ન પડ્યું. અને એટલે એણે કીધું કે મારા વૈષ્ણવ નહીં તો મારી નાગરી નાયકમાં કોઈ નાગો પાયકો ભૂખ્યો દુખ્યો રહેવું ન જોઈએ. તો આજની તારીખમાં સુખી છે એનું કામ છે. નકર 3 વખત નાચ બારો કાઢ્યો તો એની ઈર્ષા થવી જોઈએ ને. એને ભલે વરદાન આપ્યું કે મારા નાયકમાં કોઈ દુઃખી ન થવું જોઈએ. જુઓ તો ખરા આ માણસોની કરુણા. એને દુઃખ દેવામાં બાકી ન થાય, કોઈની નિંદા કરવામાં. છતાં એને આપ્યું હું બધાને સુખ. જો આ ધીરે ધીરે બધા સુખી છે. અમે સંત મહાપુરુષોના મનમાં કાંઈ હોતું જ નથી. હાવ બાળક સેવા હોય. નિર્મોહીને નિર્માની હોય, એને માનની બહુ જરૂર હોતી નથી. જેમ કૂતરાને તમે રોટલો નાખો આવા કરીને કહો અને રોટલો બધા પાસે આવીને ભાટો મારો તો કાંકારો કરતો સેટું ભાગે. ફરી પાછો કે આવા આવે તો તરત એમ નહીં કે કાકડી માર્યો તો મને પાછો મારશે, ન આવે, તરત પાછો આવે. એને માન અપમાન નથી. એવી જ રીતે વૈષ્ણવ પણ આવતા માન અપમાન ન રહે. બધા માન દેવા વાળો કૃષ્ણ, અપમાન દેવા વાળો ઈ. તો મારે કેને માન ગણવું ને કેને અપમાન ગણવું. એટલે સકલ લોકમાં સૌને વંદે. અને શ્વાસ ઉશ્વાસ રૂપી માળા એવી દીધી, કોઈ દી તૂટે નહીં. કરવી ન પડે ને થઈ જાય. શ્વાસ ઉશ્વાસ લેવો પડે નહીં, જાણે જાણે આવે ને જાણે જાણે જાય. આપણે કાંઈ એની માથે કરવું ન પડે. ચોકી પહેરો ન બેહાડવો પડે. જો હાંજે કૃષ્ણ કૃષ્ણ ભજતા ભજતા નીંદર આવી જાય તો સવારે કૃષ્ણનું નામ ચાલુ હોય છે. તમે ઊંઘી ગયા હોય તો સવારે નામ તો ચાલુ હોય છે. આ ભજવા વાળો કોણ? અંદરથી શરૂ હતું. એ જો કંઠીની માળા ફેરવતા આવડી જાય તો ઓલી કોઈ દી લેવી ન પડે. એ અંતર્મુખી થઈ. અંતર્મુખી ગૌમુખીમાં ફેરવાનો અર્થ છે ગૌનામ ઇન્દ્રિયો. ઇન્દ્રિય આ મન છે, ઇન્દ્રિય છે. અને આ શ્વાસ ઉશ્વાસ રૂપી ઇન્દ્રિયોની જે ઘટમાળ આપી છે એમાં એની મેળે મેળે માળા ફેરવાઈ જાય. આપણે ફેરવી ન પડે, કોઈ દેખાય નહીં. આ શ્વાસ ઉશ્વાસમાં ફેરવી કોઈને ખબર પડે? કોઈ દેખાય આ તો શ્વાસ લેવું જોઉં છું? ન દેખાય. અને
અને છતાંય ફરી જાય. બસ આ માળા ફેરવાની કીધી કે શ્વાસોશ્વાસની માળા ફેરી લે, કરવું ન પડે, કાંઈ કરવું નહીં પડે એની મેળે. અને એ ગૌના ઇન્દ્રિયોમાં એની મેળે ને મેળે ફરે છે. આપણે ક્યાં કાંઈ કરીશું? કોઈ દેખે નહીં. શ્વાસ લઈ તો આપણે જોયો નથી તો કોણ દેખે? તો આ માળા ફેરવી લીધી તો કંઈ લેવાય ન લાવવી પડે, ગૌમુખીમાં હાથ નાખવો ન પડે. હાથ નથી નાખવાનું ને મન રાખવાનું છે. મનમાં માળા ફેરવવાની છે, કોઈ દેખે નહીં. એમ તો આપણે હાથમાં રાખી તો એક તો દેખાવ થયો. આ તો કે દેખાવાની જરૂર નથી, કાંઈક માળા દેખાય એવી નથી, શ્વાસ કોઈને દેખાતો નથી, છતાંય ફરે છે. એટલે તેને કોઈ વૈષ્ણવ ન કહેજો. કૃષ્ણ વિના કોઈ અન્ય ન દેખે તેની વૃત્તિ થઈ કૃષ્ણાકાર થઈ ગઈ, બધે કૃષ્ણ દેખાય. વૈષ્ણવ કહેવાને નિષ્પન્ન જાવે તેને વારંવાર ધિકાર. પોતાની જાતને વૈષ્ણવ કહેવા માગે તો સમજવું એ વિષયને વાસ્તવમાં જાય તો સમજવું વારંવાર એને ધિકારશે. વૈષ્ણવ જન તો વલ્લભ લાગશે, કુડિયાને લાગશે કાચું. વૈષ્ણવ જનને બધે વલ્લભ દેખાય, કૃષ્ણને બીજા જે કુડિયાને લાગશે કાચું, ઓલાને બધાય ભગવાન દેખાય, ક્યાંય ઓલું નહીં લાગે. પણ જે કોડિયા છે, જેને વાક દ્રષ્ટિ છે, એનામાં બીજું જોવાની વૃત્તિ ખોટી છે, એને કાળું દેખાય. આપણને કમળો થયો હોય તો આખું જગત પીળું દેખાય. કેમ લાગે? આ બધી હાડીઓ પીળું શું પહેરીને આવી, પણ વળી સફેદ પહેરીને આવ્યા છે. તારી આંખમાં તકલીફ છે, આખા બધા પીળા થોડા હોય. તો એ માને નહીં, કમળો થયો હોય તો હારા બધા પીળા પહેરીને આવે. પણ તું આંખની તપાસ કરે, તારી તકલીફ છે. એમ આપણને બધા આખા જગતમાં ખરાબ દેખાય તો સમજી લેવું કે આપણને કમળો. બધું જગત ખરાબ ન હોય, કોઈને કોઈ હારા તો રહેવાના. એમાં જો આ ઈશ્વરની દ્રષ્ટિ આવી કીધું બધા હારા હોય, આપણા જેવો ખરાબ કોઈ ન હોય. એમ આ કબીરદાસે એમ કીધું કે બુરન દેખન મેં ચલા, મેં બુરા જોવા નીકળો. બુરાન દેખન મેં ચલા, बुरा न मिला कोई. जब से देखा मैं अपने आप में तो मुझसे बुरा न कोई. मैं જોયું મારામાં તો હારો બુરો તો હું જ હતો, કમળો તો મને જ થયો. તો હું કહેતો હતો જગત ખરાબ છે, જગત ખરાબ હોય તો ભગવાન ઉત્પન્ન ન કરે. જગતની માયા નડતી હોય તો જગત ભગવાન ઉત્પન્ન ન કરે. પણ આ માયામાંથી ઈશ્વરનું સાનિધ્ય મળે છે, આમાં સંત મહાપુરુષોનો નિવાસ મળે છે, 10 અવતાર આમાં લીધા ને આમાં જ ઈશ્વર મળે છે. એ મોટું આ જગત બનાવ્યું છે અને આમાંથી જ ઈશ્વર મળે. ઈશ્વર મેળવવાનું સાધન કાંઈ મનુષ્ય અવતાર સિવાય ક્યાંય નથી. બેહુને ઈશ્વર મળતો ક્યાંય સાંભળ્યો નથી. પશુ પક્ષી પ્રાણીમાં આવી વ્યવસ્થા નથી, મનુષ્ય અવતારમાં જ મળે. અને મનુષ્ય અવતાર જગત સિવાય તો થતું નથી. જગતને આપણે બહુ ઓલું કે ખરાબ છે, નામ છે, તો જગતમાં ભગવાન પણ છે. જગત એને જ બનાવ્યું, આપણું તો બનાવેલ છે નહીં. તો આપણું બનાવેલ નથી, ઈશ્વરનું બનાવેલ. નબળું હોય ને તો ભગવાન ક્યાંથી મળે? તો ભગવાન મળે જ નો અર્થ એવો છે જગત બનાવ્યું સારું છે, પણ આપણી દ્રષ્ટિમાં કમળો છે. આપણને બધા ખરાબ દેખાય તો જગત ખરાબ આપણને દેખાય છે એટલે. બાકી એ તો સારું જ બનાવ્યું, એને ખરાબ બનાવતા આવડતું નથી. એમ વૈષ્ણવ તો વલ્લભ લાગશે, કોડિયાને લાગશે કાચું. નરસૈયાના સ્વામીને લંપટ નહીં ગમે, શોભશે સાચું. નરસૈયાના સ્વામીને કે કોઈ દી ખરાબ દેખાય નહીં. નરસૈયાનો સ્વામી એટલે આનો ભગવાન, આનો ગુરુ, આનો ઈશ્વર. નરસિંહ મહેતા કે મારા સ્વામીને કોઈ લંપટ ન દેખાય, આ ખરાબ છે, ખોટો છે, જરાય ન દેખાય. બધા હાચા જ હોય. નથી કહેતા ભાઈ બોલો રૂપિયા ખાઈ ગયો, રૂપિયા તમે ખાઈ લેજો, લ્યો ખાધા કોઈ 500 નો તમારો છોકરો ખાઈ ગયો, ન ખાય, હવે ખવાતા નથી. એમ નરસિંહનો સ્વામી કે અમે લંપટ નહીં ગમે, શોભ છે સાચું. મારા નરસિંહ કે મારો ઈશ્વર, મારો જે કાનોડો, જે કૃષ્ણને જે કીધું ને મારો વૈષ્ણવપણાનો, એ કે એમને સાચું હોય છે, એ જ ગમશે. લંપટ એને નહીં ગમે, લંપટ એની પાસે આવે નહીં. જેમ દીવો તમારો થઈ ગયો તો દીવા પાસે ક્યારેય જીવજંતુ નહીં આવે. તમે દૂધની ટોપડી ગરમ કરીને બાજુમાં મૂકી હોય તો એની બાજુમાં માખે નહીં આવે. એને ખબર છે ગરમ છે, આપણે આવી તો પડી જાઓ, એની વરાળથી દાદી જાઓ. તો માણસને કેવું પડશે કે ધ્યાન રાખજો, દૂધ ગરમ છે, ટપેલીને અટતી નહીં. માખને કીધું તમે કીડીને કોઈ દી બોર્ડ માર્યો, કીડીઓ છેટી રહી જાય, જરાક દૂધ ગરમ છે, ક્યાંક અડ્યો નહીં, અડશે જ નહીં. કારણ કે એને ખબર છે એની સંવેદના એવી કુદરતે પડી. કીડી કોઈ દી બાજુ નહીં જાય. તમારા ટોપિયા પાસે કોઈ કીડી પકડો, એ કેવી જીવજંતુ અડીને મરી ગયું ક્યારે નહીં હોય, પણ બાઈકો અજાણતા ગરમ ટોપિયાને અડી ગઈ, દાદી ગયા એવા દાખલા હોય છે. આ એની સંવેદના એની પાસે આપી, કુદરતે આવી વ્યવસ્થા તેને આપી જ છે.
આપણે ભૂલ કરી, એ ભૂલ નહીં કરે. પછી ઓલા મુલાને સુધી જેવું થાય એ કે વાલે ખેલે અમારી ખાંડમાં કીડી જ ગળી જતી હોય. એને ઘરવાળીને કે તું આમાં કીડીનો ડબ્બો છે, એમાં ઓલો ખાંડનો ડબ્બો છે, એમાં મીઠું લખી નાખી અને મીઠાના ડબ્બામાં ખાંડ લખી. હવે ઓલો કઈ કીડીઓ માને? તો મીઠાના ડબ્બામાં ખાંડ લખો તો કોઈ કરી જાય, એમાં મીઠામાં કોઈ કીડીઓ કોઈ દી દેખાય? એ કઈ તમારા બોર્ડ વાસીને આવે? એ કુદરત તો સહજ આવે. એમ આપણામાં આ તત્વ ભેગું છે, એ સહજ પણ આવે. તમે કઈ આવે ને, તમે કે સાકાર હોય એમ કે હું કરોડ રૂપિયા તું મારું તાવ ઉતરી જાય હાલે. મારો ડેન્ગ્યુ કેમ આવે મારી ઘેરે? મારા છોકરાને હાલે કરોડ તાવને કે ઉપર તાવ જાય ન જાય. એ તો ડૉક્ટર પાસે ભલે 50 રૂપિયાની દવા દેવી પડે, પણ એની પાસે આવવું પડે. તમારા રૂપિયાથી તાવ ન ઉતરે. બસ એવી જ રીતે આપણાથી આપણું કાંઈ થાય નહીં. આપણે ભજી થઈ ગઈ અને ભજે ને કાંઈ થાય નહીં. એટલે નસીબતાને જેને જેને ત્રાસ દીધા, દુઃખ દીધા, તકલીફ દીધા, કોઈ દી એને એમ ન કીધું ભગવાન આ માણસોએ મને બહુ દુઃખી કર્યો. કોઈટાને એમ કે આ જગત બહુ સારું હોય, આને મને હોના જેવો કરી દીધો ને ઉજળો કંઈ છે ઉજળું થાય. નથી કીધું કૂવા કાંઠે ઠીકરી કંઈ કશી ઉજળી થાય. એમ આ કૂવા કાંઠે એટલે આ જગતરૂપી સંસારનો કૂવો છે એની કાંઠે આપણે બેઠા રહીને ઘસીને આપણું અંદરથી ઉજળું કરી લેવાનું છે. આપણું મન ઉજળું કરી લેવાનું છે. અંદર બેઠેલો ઈશ્વર તો જ દેખાય. મનમાં થોડી ગાંઠી કંઈ ગઈડિયા કરી નાખીએ ને તો ઓલો અરીસો સાફ થઈ જાય. અરીસામાં આપણે મોટો કૂચો કચરો ભર્યો છે ને આપણે હામાં અવગડે મારો હારો હા મારું તો હાવ શેરો આવે છે, તારો શેરો તો સારો છે પણ માં અરીસો કરીને સાફ કરી. એમ આપણું આ મન સાફ કરવાનું છે. એને પહેલાં રોજ શરીરને 3 વખત ધમાડી, ઉનાળો આવે 3 વખત નવડાવીએ. કોઈથી મનને નવડાવ્યું નથી. આ મન જેથી નવડાવી જાય ને તેથી અરીસોને સાફ કરો. અરીસાની વાંધો નથી, મનને નવડાવવાનું છે. અને મન છે એને આપણને આ વસ્તુએ પહોંચાડ્યું છે. આજ વૈષ્ણવપૂર્ણાનો સત્સંગ છે એમ લખીને કરજો. સદગુરુદેવની જય, अपना माता पितानी जय, सर्वे संतोनी जय, आजना उत्सवनी जय. ओम